કરશું તો વધારે ટાઈમ બગડશે. ઓકે, બધાને ખબર છે ને આપણે એજન્સી છે એ બધું માહિતી ક્લિયર હશે. હવે આપણે મોડેલમાં ટોટલ છે ને ઇન્ટ્રોડક્શન છે એ બધા પછી કરશું આપણે. ઓકે, ટોટલ આપણે છે ને 6 મંથનો કોર્સ છે જેમાં આપણે ટોટલ 12 મોડ્યુલ આપણે ટીચિંગમાં આવશે. બાકીના જે લાસ્ટ 2 મંથમાં આવશે આપણા એ પ્રેક્ટિકલ પર હશે. ઓકે, પાંચ આપણો એક વીકમાં એક મોડ્યુલ પૂરો કરવાનો, એટલે વચ્ચે કદાચ દિવાળીની એકાદ હોલિડે બી હોય ટોટલ 4 મંથ પૂરવાને આપણે 16 વીક્સ થશે ટીચિંગના. પણ આપણે 12 મોડ્યુલ છે આપણે ટ્રાય કરશું કે વીક પ્રમાણે પતી જાય. કદાચ ડિલે થાય તો આપણી જોડે 16 વીક પ્રમાણે એક્સ્ટ્રા ટાઈમ છે. ઓકે, આ બધા મોડ્યુલ રહેશે. ડિજિટલ માર્કેટિંગ જે આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે. આ વીકની અંદર આપણે બેઝિકલી સૌથી ઇમ્પોર્ટન્ટ આ રહેશે તમારે. આના બેઝ ઉપર તમને એકચ્યુઅલી ખબર પડશે કે માર્કેટિંગ છે શું, ઓફલાઈન હોય કે ઓનલાઈન હોય. બેઝિકલી માર્કેટિંગના કોર કન્સેપ્ટ ખબર હશે તો માર્કેટિંગના જે બીજા મોડ્યુલ્સ છે એના પર આપણે કામ કરી શકીશું. કોર કન્સેપ્ટ એટલે માર્કેટિંગ માઇન્ડ કઈ રીતે હોવું જોઈએ આપણું. ઓકે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જો એ ક્લિયર નહીં હોય ને તો બાકીના બધા ટાસ્કમાં કેવું થાય, લોકો ખાલી ટાસ્ક કરશો. ઓકે, પીપીસી કેમ્પેન બનાવવાનું છે, સિલેક્ટ નેક્સ્ટ સેટ કરી લીધું, કીવર્ડ કરી લીધું, પણ માર્કેટિંગ માઇન્ડ નહીં હોય તો બાકીના બધા મોડ્યુલમાં આગળ બહુ ડિફિકલ્ટી પડશે. આ વસ્તુ ખબર અત્યારે નહીં પડે કારણ કે તમે લોકો કદાચ પ્રેશરથી ક્યાંય બી કામ કરો ને તો ઇનિશિયલી એટલું એક્સપેક્ટેશન ના હોય તમારું જોડે. જો આ વસ્તુ ક્લિયર હશે તો એ 5 વર્ષ પછી બી તમારું માર્કેટિંગ માઇન્ડ હશે ને તો કોઈ ઇશ્યુ નહીં આવતો. ઓકે, એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ છે આમાં આપણે માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ છે શું અને કઈ રીતે થિંકિંગ કરવાનું હોય માર્કેટિંગમાં એ આપણે લર્નિંગ કરશું. સેકન્ડ નંબરનું વેબ ડેવલપમેન્ટ, લેન્ડિંગ પેજીસ, સ્ટોર સેટઅપ ને છે કે જેની અંદર બેઝિકલી તમે લોકો આપણે લેન્ડિંગ પેજ બનાવડાવશું. આખી પ્રોસેસ છે બધા જ મોડ્યુલ આપણે એ વેમાં જ કરશું. તમે લોકો રિયલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો. એટલે સેકન્ડ નંબરનું મોડ્યુલ આ મૂકવાનું કારણ એ કે બધા મોડ્યુલ ટીચિંગ પહેલા તમારા લોકોને વેબસાઇટ જોઈએ. રાઈટ, ફોર એક્ઝામ્પલ તારે ઈ-કોમર્સ સ્ટોર છે પપ્પાનું જે ચાલુ કરવાનું છે તો એ સ્ટોર માટે આપણે અહીંયા જ સાઇટ બનાવી દઈશું. પ્રેક્ટિસ બધી એના પર જ થશે. તારે જોડે ઓપ્શન ના હોય તો આપણે ગવર્મેન્ટ બાય કરી આખું વેબસાઇટ બનાવી દઈશું. ફોર એક્ઝામ્પલ તારે છે તો તારા નામની ડિવિઝનની સાઇટ બનાવી દેવાની પોતાની, અને એના પર જ બધી જ વસ્તુ આપણે ટીચિંગ કરશું. એટલે એ આખું રિયલ એક્ઝામ્પલ જ રહેશે અને તમને લોકોને ખબર હશે કે ઓકે મેં આ કર્યું છે આ સિચ્યુએશન. ઓકે, એટલે આ બધી વસ્તુઓ છે ને આપણે 4 મહિનામાં પ્રેક્ટિકલ સાથે એ વેબસાઇટ પર કામ કરશું. પાછળના 2 મહિનામાં જે 4 મહિનામાં કર્યું ને એની બીજા 3 પ્રોજેક્ટ કરશું આપણે, રિયલ ટાઈમ પ્રોજેક્ટ જે રિયલ ક્લાયન્ટના જ હશે. ઓકે, એટલે સેકન્ડ મોડ્યુલમાં એ કવર થશે. થર્ડ મોડ્યુલ એસઈઓ છે કે ઓર્ગેનિકલી વિધાઉટ પેઇંગ ટુ ગૂગલ કે કોઈ બી ચેનલને આપણે કઈ રીતે રેન્ક પર લાવી શકીએ. બેઝિકલી આપણે એસઈઓમાં કવર કરશું. ગૂગલ એડ્સ છે. ગૂગલ એડ્સ ની અંદર પેડ એડ્સ કરીને આપણે ગૂગલમાં ગૂગલની ડિફરન્ટ એડ્સ હોય, ડિસ્પ્લે એડ્સ હોય જે તમે લોકો જોઈ શકે તો એ પ્રોડક્ટ સર્ચ કરી લો ઇન્ટરનેટ પર જ્યાં બી જાઓ ને ત્યાં બધી જગ્યાએ તમને એ જ એડ દેખાતું હોય. એની માર્કેટિંગ ગૂગલના કેમ્પેન હોય છે. તો એ બધા કેમ્પેન્સ ને બધું આપણે પીપીસીમાં કવર કરશું. પછી સોશિયલ મીડિયા છે કે સોશિયલ મીડિયાની અંદર ઓપ્ટિમાઇઝેશન કવર કરશું આપણે કે પેજ કે પ્રોફાઇલ બનાવી હોય બેઝિકલી તો એનો ઓપ્ટિમાઇઝ કઈ રીતે કરવાની, એટલે એ બધી વસ્તુ આપણે આમાં કવર કરશું. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન જે બી હશે બધું. એના પછી ઓર્ગેનિક અને પેડ છે સોશિયલ મીડિયા માર્કેટિંગ. આની અંદર બેઝિકલી તમારો પેડ મીડિયા આવશે. એડ બૂસ્ટ કરીને લીડ જનરેટ કરીને તમે લોકો ફેસબુકમાં એમાં બધા એડ જોતા હશો એ બધું આની અંદર આવશે. તમારું કઈ રીતે ટાર્ગેટિંગ થાય, શું થાય એ બધું આપણે આમાં કરશું. કન્ટેન્ટ માર્કેટિંગ અને એઆઈ કોપી રાઇટિંગ. અત્યારે મોસ્ટલી કોપી રાઇટિંગ ઓટોમેટિક થઈ ગયું. આજથી 5 વર્ષ પહેલા તમે લોકો જોતા હશો કોઈ બી કંપનીની અંદર હાઈએસ્ટ એમ્પ્લોય હોય તો કન્ટેન્ટ રાઇટિંગ આવે. અત્યારે હાર્ડલી 1 કે 2 જ એમ્પ્લોય કન્ટેન્ટ રાઇટિંગ. કન્ટેન્ટ રાઇટિંગ આખું ડિપાર્ટમેન્ટ એઆઈ એડોપ્ટ કરી લીધું. અત્યારે બધું કન્ટેન્ટ રાઇટિંગ એઆઈ થી થાય છે અને હ્યુમન કરતા બેટર લખે છે એઆઈ. એટલે આપણે એ કવર કરશું. ત્રીજું છે આપણે ઈમેલ, વોટ્સએપ, એસએમએસ, સીઆરએમ માર્કેટિંગ જે આપણે ઓટોમેટિક સીઆરએમ જોડે ઇન્ટિગ્રેટ કઈ રીતે કરી શકાય, ઓટો શેડ્યુલર કઈ રીતે સેટઅપ કરાય, એ બધી વસ્તુઓ આપણે કવર કરશું.
AI માર્કેટિંગ ઓટોમેશન એન્ડ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ. પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ સાંભળ્યું છે કોઈ? અત્યારે બહુ જ ટ્રેન્ડિંગમાં છે. તમે AI ને કઈ રીતે કમાન્ડ આપીને વર્ક કરાવી શકો. તો એ એક પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ એક આખું ડિપાર્ટમેન્ટ બની ગયું છે અત્યારે. અત્યારે સ્પેશિયલી કંપનીઝમાં પ્રોમ્પ્ટ એન્જિનિયર હાયર કરતા હોય લોકો. તમે પ્રોમ્પ્ટ આપી AI થી વિડીયોઝ બનાવો, ઇમેજીસ બનાવો, એ બધી વસ્તુ આપણે આમાં શીખશું. પછી છે ફનલ બિલ્ડિંગ, રીમાર્કેટિંગ અને કન્વર્ઝન સ્ટ્રેટેજી, જેની અંદર લીડ્સ તો આવી ગઈ, ઓર્ડર બી આવી ગઈ, એને નર્ચર કઈ રીતે કરવું. ફોર એક્ઝામ્પલ તો 100 લીડ્સ આવી છે, તો 100 લીડ્સમાં પહેલા કેવું બધાને કોલ કરે ને એ બધી સ્ટ્રેટેજી સાથે અત્યારે કોલ કરે છે, બટ એને વારંવાર કોલ કરે તો કોઈ બી કસ્ટમર છે ને એ ફ્રસ્ટ્રેટ થશે. તો એને છે ને ઈમેલ, વોટ્સએપ ઓટોમેશન એ બધા ઓટોમેટિકલી સિક્વન્સીસ જવા જોઈએ. ઘણી વાર કેવું છે તમે જોતા હશો, બેંકમાંથી તમારો બર્થડે હોય ને, બર્થડેના મેસેજીસ આવતા હોય, એ બધા આની અંદર ફનલમાં હોય. એટલે તમારી જેટલી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન હોય ને એ બધી સેવ હોય CRM-માં, અને એના બેઝ ઉપર ઓટોમેશન ક્રિએટ કરેલા હોય. કોઈ બર્થડે આપેલો ના હોય તો એ મેસેજ નહીં જાય, પણ જેને હશે એને જશે. એ બધી વસ્તુ આપણે શીખશું. ડેટા એનાલિટિક્સ, કેમ્પેન ઓપ્ટિમાઇઝેશન અને ફોરકાસ્ટિંગ, આ જે છે એ આ બધું જે શીખ્યા એને રિપોર્ટિંગ કઈ રીતે કરવું એના બેઝ ઉપર છે. તો રિપોર્ટ કઈ રીતે કરવો, ડેટાને રિસર્ચ કઈ રીતે કરવા, કે જેટલા બી યુઝર્સ વેબસાઇટ પર આવ્યા છે, ક્યાંથી આવ્યા છે, શું કર્યું છે એ લોકોએ, એ બધું એનાલિટિક્સમાં કવર થશે. કેટલો ટાઈમ સ્પેન્ડ કર્યો છે, કઈ કઈ જગ્યાએ ક્લિક્સ કરી છે, એ બધી જ વસ્તુ આપણે ટ્રેક કરી શકીએ. ઇન્ટરનેટની દુનિયામાં છે ને બધું જ પોસિબલ છે ભાઈ. બધી જ વસ્તુ ટ્રેક કરી શકે. તમે લોકો ખાલી વેબસાઇટ ઓપન કરતા હોય તમને લાગતું હોય કોન્ટેક્ટ બિલ નથી કરી, આ લોકો જોડે ઇન્ફોર્મેશન ક્યાંથી છે મારી, પણ બધી જ વસ્તુ હોય છે. એ આપણે બધું આમાં શીખશું. આ છે ORM, ઓનલાઈન ડેપ્યુટેશન અને બ્રાન્ડ મેનેજમેન્ટ. એની અંદર રિવ્યુઝ ટોપ મતલબ કઈ રીતે લાવવા, અને રિવ્યુઝ આયા છે નેગેટિવ તો એને કઈ રીતે પુશબેક કરવા, એ બધી વસ્તુ આપણે લાસ્ટમાં શીખશું. ઓકે, ટોટલ આટલા મોડ્યુલ છે આપણે. 4 મંથમાં આપણે આ કવર કરશું પ્રેક્ટિકલ સાથે. લાસ્ટ 2 મંથની અંદર જેમ કીધું મેં કે આ જેટલું આપણે ટીચિંગ કર્યું છે એ બધાનું પ્રેક્ટિકલ મિનિમમ 3 પ્રોજેક્ટ કરશું આપણે. તો એ 3 ડિફરન્ટ ઇન્ડસ્ટ્રી હશે, જે તમને ક્લિયર આઈડિયા આવી જશે કે માર્કેટમાં જતા પહેલા ઓકે છે શું આ બધી વસ્તુ. ઓકે, હવે બીજી વસ્તુ કહે છે, જે લોકો જોબ કરવાની છે ને ભાઈ, તમારા બંને આઈ થિંક જોબનું હશે, મારે થોડું ચેન્જ કરવું છે, મારે ફ્રીલાન્સિંગમાં શું કરવું. ઓકે, તો એ જેને જે એ રીતે કરવાનું છે ને એને આપણે સેટઅપ એ રીતે કરશું કે સેશન પર છે ને એટલે જે સના છે ને કાઉન્સલર એ પણ એ લોકોને બધું ક્લિયર કરાવશે. ઓકે સર, આગળના મોડ્યુલ્સ કઈ રીતે કરવાની છે. હવે આપણો કોર્સનો ફ્લો બેઝિકલી કહી દઉં કે સૌથી પહેલું આપણે દરેક લેક્ચર પછી અસાઇનમેન્ટ રહેશે. વીકમાં 3 લેક્ચર હશે, રાઈટ? આપણે કીધેલું છે 3 લેક્ચર હશે, દરેક લેક્ચર પછી અસાઇનમેન્ટ હશે. એ તમારા નેક્સ્ટ લેક્ચરના પહેલા પતાવી દેવાના અસાઇનમેન્ટ. જે ડાઉટ હશે એ તમને વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરેલું હશે, એમાં તમારા લોકોને પૂછી લેવાનું. ઓકે, દરેક લેક્ચરનું જે સેકન્ડ લેક્ચર સ્ટાર્ટ થાય ને એના પહેલા પ્રીવિયસ લેક્ચરના જે ડાઉટ હોય તમારા લોકોને લખીને લાવવાના. એના પહેલા Q&A રાખશું આપણે, પ્લસ જે અસાઇનમેન્ટ હશે એ આપણે ચેક કરશું. ઓકે, એટલે એ દરેક લેક્ચરના સ્ટાર્ટિંગમાં રહેશે. પછી દરેક મોડ્યુલ જે આપણે આ 12 મોડ્યુલ જોયા, દરેક મોડ્યુલ પતશે એટલે આપણો એનો ટેસ્ટ રહેશે. દરેક મોડ્યુલ જે પતશે ને પછી એનો ટેસ્ટ રહેશે, એટલે તમને ખબર પડશે એકચ્યુઅલી અમે લોકોએ કેટલું એમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે, યા કરવા જેવું છે. તો આપણે નેક્સ્ટ બેચ ચાલુ થશે તો તમે લોકો એમાં એનરોલ કરી એ વસ્તુ ક્લિયર કરી. ઓકે, સેકન્ડ છે કે એ જે મોડ્યુલ પૂરો થશે, ટેસ્ટ પૂરો થશે તમારો, અને ટેસ્ટના બેઝ ઉપર આપણી એજન્સી બી છે, એજન્સીનો જે મેનેજર હશે એ મોડ્યુલનો મેનેજર. ઓકે, આપણી જોડે જે મોડ્યુલ છે ને બધા દરેક મોડ્યુલ્સના ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે, મેનેજર્સ છે, અને એના અંદર એમની ટીમ્સ બી છે. તો એ લોકો અહીં તમારું ઇન્ટરવ્યુ લેશે. એ ઇન્ટરવ્યુ રિયલ ટાઈમ રહેશે. ઓકે, તમે માર્કેટમાં જશો તો લોકો શું પૂછશે તમને, એ ટાઈપનું ઇન્ટરવ્યુ રહેશે દરેક મોડ્યુલનું બેઝિકલી. ઓકે, એટલે તમને ખબર પડી જશે કે ઓકે ક્યાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે અને કઈ રીતે શું કહેવાય એને ઇમ્પ્રુવ કરવું છે તમારે.
ઓકે, લાસ્ટમાં છે કે પહેલા જ દિવસથી મતલબ આજથી મેં એમ નક્કી કર્યું તમારા લોકોને એક પ્રોજેક્ટ ચૂઝ કરવાનો રહેશે. સાઇટ હોય ઓલરેડી તો વાંધો નહીં, ના હોય તો પહેલાથી બનાવશું. એ પ્રોજેક્ટ પર બધા જ મોડ્યુલ પર કામ કરશું, તો જ તમે લોકો એને શીખી શકશો. ઓકે, રિયલ ટાઈમમાં કઈ રીતે આ મોડ્યુલ્સને કવર કરવા છે. ઓકે, એટલે દરેકે દરેક મોડ્યુલ છે ને આપણે આ તો બેઝિક રહેશે, આ કોર કન્સેપ્ટ છે. એના પછી જે મોડ્યુલ છે તમારા મેઇન પ્રોજેક્ટ પર કામ કરશું. એટલે પહેલું કોઈ કલાક લેક્ચર થિયરિકલ રહેશે, એનું પાછું 1 કલાક અહીં રહેશે પ્રેક્ટિકલ, અને એનું પાછું અસાઇનમેન્ટ હશે. તો જ આપણે આ વસ્તુ ક્લિયર કરી શકીશું. ઓકે, નોર્મલી છે ને આ બધા મોડ્યુલ તમે લોકો હવે ફ્રીલાન્સિંગ કે જે બિઝનેસ ઓનર હોય ને એ માટે આ બધા મોડ્યુલ જરૂરી છે. જેને જોબ કરવી છે ને એના માટે બધા મોડ્યુલ જરૂરી નથી. એ શીખવા માટે બરોબર છે, પણ એને ચૂઝ કરવી પડશે ફિલ્ડ. એસઈઓમાં જવું છે, પીપીસીમાં જવું છે, સોશિયલ મીડિયામાં જવું છે, તો એ ડિપાર્ટમેન્ટ હોય. કોઈ કંપની છે ને મોસ્ટલી બધા માટે ના રાખે કોઈ ફિલ્ડ, એના ડિપાર્ટમેન્ટ જ હોય, પણ એ જોબ વાળા માટે છે. તમારા લોકોને જો ફ્રીલાન્સર હશો, એજન્સી સ્ટાર્ટ કરવી હશે, યા તો તમારા લોકોને પોતાનો બિઝનેસ સ્કેલ કરવો છે, તો આ બધું નોલેજ જોઈશે. કારણ કે ફોર એક્ઝામ્પલ તમે એજન્સી સ્ટાર્ટ કરી કે ફ્રીલાન્સિંગ કોઈ જોડે કરો છો, તો એને તમને એસઈઓ નું કામ આપી જાય, પણ એ તમને કદાચ પીપીસી નું પૂછે, યા તો એસઈઓ થી રિઝલ્ટ નથી આવતું, એમ કે આપણે બીજું શું કરીએ, તમારા લોકોને સજેસ્ટ કરવા માટે રેડી રહેવું પડે કે પીપીસી કરીએ, પીપીસી ને એસઈઓ કમ્બાઈન કરશું તો રિઝલ્ટ તરત આવશે. ઓકે, એટલે એ બધી વસ્તુઓ એના માટે આપણે આખો માસ્ટર કોર્સ બનાવ્યો છે, જેમાં બધું જ પૂરેપૂરું ડિજિટલ માર્કેટિંગ કવર થઈ જાય. ઓકે, હવે આપણે બેઝિકલી સ્ટાર્ટ કરીએ ડિજિટલ માર્કેટિંગ ઓવરવ્યુ. ઓકે, સૌથી બેઝિક વસ્તુ તો પહેલા ટ્રેડિશનલ માર્કેટિંગ થતું હતું, હવે એ વસ્તુ મૂવ થવા માંડી ડિજિટલ ઉપર. પહેલા છે કોઈ બી કંપની તમે જોશો તો સેલ્સ વાળા હોય, જે ફિલ્ડમાં જતા હોય, અને એ લોકો ત્યાંથી કામ લાવે, મીટિંગ કરે, આ તે વસ્તુ એ બધી હવે ધીરે ધીરે બંધ થાય છે. આપણી જોડે યશ આવશે આગળ નથી, એ ફિલ્ડ માર્કેટિંગમાં આવે, અને ડિજિટલમાં મૂવ થાય છે. એટલે એ બેટર એક્ઝામ્પલ છે તમને. ઓકે, એટલે એ આપણે ડિફરન્સ સમજી લઈએ કે તમને ખબર પડશે કે એકચ્યુઅલી ઓકે ડિજિટલ શું છે અને પેલું શું હતું. નો ડાઉટ અત્યારે હાલ બી ઓફલાઈન માર્કેટિંગ ચાલે છે, બોર્ડિંગ છે, બધા ઓટો રિક્ષા પાછળ જે બેનર્સ છે, બધી ઓફલાઈન માર્કેટિંગ હજી હજી ચાલે જ છે, પણ એનું શું છે તમે સ્કેલ નથી કરી શકતા, એના પરથી રિઝલ્ટ શું આવે છે એ જજમેન્ટ ના થાય. જ્યારે ડિજિટલમાં એક એક વસ્તુ જજમેન્ટ થાય. તમે 1000 રૂપિયા બી સ્પેન્ડ કર્યા છે તો એના પાછળ શું મળ્યું ને આપણને ખબર પડે, જ્યારે પેલામાં કશી ખબર ના પડે. ઓકે, તો સૌથી પહેલો ડિફરન્સ છે આપણે ટાર્ગેટિંગ અને બ્રોડ ગ્રુપ્સમાં. તો બેઝિકલી જ્યારે ટ્રેડિશનલ માર્કેટિંગ હોય તો એની અંદર જે ટાર્ગેટિંગ હોય બ્રોડ ગ્રુપ હોય. ફોર એક્ઝામ્પલ આપણે સરકારી ચોકડી પર હોર્ડિંગ્સ મારેલા છે, તો આપણને ખબર નથી તો એ કોણ જોવા છે, કઈ એજનો પર્સન જોવા છે, કઈ ઇન્ડસ્ટ્રીનો પર્સન છે, કોઈ ક્લિયર નથી. જે આવે બધા જોશે. કોઈ એવું બી હશે કે જે મુંબઈથી અહીંયા આવ્યો હશે 1 દિવસ માટે, એ બી જોઈન જશે, પણ રિયલીમાં ફોર એક્ઝામ્પલ ડેન્ટલનું ક્લિનિકનું જે બોર્ડ છે, હવે મુંબઈથી આવેલો પર્સન એનો ટાર્ગેટ જ નથી, તો એનો કોઈ મિનિંગ જ નથી એને એડ્સ બતાવવાનો. તો એ વસ્તુ જ્યારે આપણે ડિજિટલમાં હોય તો આપણે સ્પેસિફિકલી ટાર્ગેટ કરી શકીએ કે ઓકે આનો આ ઇન્ટરેસ્ટ છે, એ વર્કિંગ પ્રોફેશનલ છે, એ વર્ક ફ્રોમ હોમ કરે છે, જે બી હોય બેઝિકલી એક્ઝેક્ટલી આપણે ટાર્ગેટ કરી શકીએ. રાઈટ, તો એ સૌથી મોટો બેનિફિટ છે આપણો ડિજિટલમાં, કે આપણે ટાર્ગેટિંગ વેરી સ્પેસિફિકલી કરી શકીએ. કોઈ એવો હોય કે જેને દાંતના ઇમ્પ્લાન્ટ નાખાવા છે, જે એક્ઝેક્ટલી ઇમ્પ્લાન્ટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ નિયરની સર્ચ કરશે તો આપણે એને ટાર્ગેટ કરશું, તો એની એક ક્લિક્સ પાછળનો જે કોસ્ટ છે ને એટલા હોર્ડિંગ કરતાં બહુ જ ઓછો હોય. અને બીજું કે એકદમ રાઈટ ઓડિયન્સ આવશે એના માટે ટાર્ગેટિંગ. ઓકે, એ સૌથી મોટો બેનિફિટ છે આપણો ટ્રેડિશનલ વર્સેસ ડિજિટલમાં. બીજું સ્પીડ. હવે આ છે એ લીડ આવતા બહુ ટાઈમ લાગે, પેલા બ્રાન્ડ અવેર થાય, લોકોને જ્યારે નીડ હોય ત્યારે ઇન્ક્વાયરી કરે. ડેન્ટલનું બોર્ડ જોઈ લીધું કોઈએ, પણ એને તો જ્યારે જરૂર હશે ત્યારે જ જશે, રાઈટ? ત્યાં સુધી તો બોર્ડ જોઈ અવેર જ થશે, તો એ લીડનો ટાઈમ છે ને બહુ લાંબો થઈ જાય. પેલામાં તો કેવું છે કે જે માણસને જરૂર છે એ સર્ચ કરશે, સીધો ક્લિક કરશે, કોલ કરશે, એને સીધો
ક્લિનિક પર આવી જશે, રાઈટ? તો એકદમ ઇઝીલી તરત જ રિઝલ્ટ આવી જશે ઇન અવર્સ. તમે સવારે કેમ્પેન સ્ટાર્ટ કર્યું અને ક્લાયન્ટ એમ કહેશે ને કે મારે સાંજ સુધીમાં લીડ જોઈએ, ચાલુ થઈ જશે. 2 થી 3 કલાક ગૂગલ રિવ્યુમાં લે અને પછી કેમ્પેન ચાલુ થઈ જાય. ઓકે, તો એ આપણો લીડ ટાઈમનો જે રેશિયો છે બહુ ફાસ્ટ છે ડિજિટલમાં. મેઝરમેન્ટ, હવે મેં કીધું એમ કે જે બોર્ડ મારેલું છે આપણું કોઈ બી જગ્યાએ, ઓટો રિક્ષા પાછળ કે ગમે તે ઓફલાઈન માર્કેટિંગનું બોર્ડ છે, હવે એની અંદર તમારા લોકોને કરવું હોય કે સર્વે, કેટલા લોકોએ જોયું, શું કર્યું, તો બહુ જ હાર્ડ છે. તમારા લોકોના ફોર્મ ફિલ કરાવવા પડે. એ માટે તમે જોતા હશો એટલે કાર્ડ લઈને ફરતા હોય છે. એ સર્વિસ છે. ડીમાર્ટ આગળ જે ઓડિયન્સ આવે છે એમાંથી કઈ ટાઈપની ઓડિયન્સ છે એ લોકો તમને નામ ડેઝિગ્નેશન બધું ફિલઅપ કરાવતા હશે. એના માટે એ લોકો જોડે ઓડિયન્સ કરી છે, અમુક માર્કેટિંગ વાળા ફોર્મ ફિલઅપ કરાવતા હોય છે. હવે જ્યારે આપણું ડિજિટલ થશે ત્યારે તો એક્ઝેક્ટલી ખબર પડશે. જે ફોર એક્ઝામ્પલ હું છું, મેં સર્ચ કર્યું ડેટા લિંક રનિયાની, મેં એડ પર ક્લિક કર્યું, હું વેબસાઇટ ઉપર ગયો, એક્ઝેક્ટલી કસ્ટમરને ખબર હશે કે આ પર્સનની ડેન્ટલ ઇન્ટરનિયાની સર્ચ કર્યું અને મારી વેબસાઇટ પર ક્લિક કર્યું, વેબસાઇટ પર કેટલો ટાઈમ સ્પેન્ડ કર્યો, કઈ કઈ જગ્યાએ બટન પર ક્લિક કર્યું, કોલ કર્યો, બધી જ વસ્તુઓ છે. અને હું ફોર્મ ફિલ કરીશ, ઇન્ક્વાયરી ફોર્મ હોય તો એ લોકો એ બી મારી ઇન્ફોર્મેશન હશે તો મારું બિહેવિયર શું છે એની પાછળ. તો એ બધી વસ્તુ આપણે પ્રોપરલી આમાં ટ્રેક કરી શકીએ છીએ. મેઝરમેન્ટ. ઓકે, કોસ્ટ મોડલ્સ. આમાં કેવું છે કે બોર્ડ લગાવવું એટલે આપણે 2 થી 3 લાખનો મિનિમમ ખર્ચો હોય મહિનાનો. એટલે ફ્લેટ ફી આપીને છૂટા. હવે ત્યાં ખબર જ નથી કે એમાંથી કેટલો રિવેન્યુ જનરેટ થશે, શું થશે, કઈ રીતે. અત્યારે હાલ આ ટોપિક છે ને હું તમને ઓવરઓલ સમજાવું કે તમને ખબર નહીં પડે. એ વસ્તુ તમે કોર્સ પૂરું થશે ત્યારે ખબર પડશે કે રિઝલ્ટ મેજરમેન્ટ કઈ રીતે થાય. તમે ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટ જોડે ગયા, ફોર એક્ઝામ્પલ એકવી તું ગઈ એક જ્વેલર્સ જોડે અને તું કહીશ કે મારે ડિજિટલ માર્કેટિંગ કરવું છે, તો હું તમારું ડિજિટલ માર્કેટિંગ કરવા માંગુ છું બેઝિકલી જ્વેલરી સ્ટોર પર. એ તમને સૌથી પહેલો ક્વેશ્ચન પૂછશે કેટલું સ્પેન્ડ કરશો મને કેટલું મળશે. ક્લિયર છે? કોઈ બી બિઝનેસ ઓનર માર્કેટિંગ પર એટલે જ ખર્ચો કરે કે એના ડબલ યા 3 ગણા થતા હોય. સૌથી પહેલો ક્વેશ્ચન પૂછશે. જ્યારે તમે લોકો એને એમ કહેશો તો હું એ બિલબોર્ડ મારીશ, કોઈ ગેરંટી આપશે? કોઈ જ ના આપે. જ્યારે આપણામાં છે ને ગેરંટી અપાય. ક્લિયર છે? એ વસ્તુ અત્યારે નહીં ખબર પડશે, કોર્સના એન્ડમાં ખબર પડશે. કાઉન્ટ હોય દરેકના, આપણે રિસર્ચ કરી જવાનું. તમે લોકો જ્યારે ક્લાયન્ટ જોડે જાઓ ને તો રિસર્ચ કરવાનું હોય બેઝિકલી કે તમે લોકો ગાંધીનગર એરિયાની અંદર કેટલા લોકો જ્વેલરી સર્ચ કરે છે. જે સર્ચ વોલ્યુમ હોય યુઝર્સનું એના બેઝ ઉપર કાઉન્ટ થાય કે માર્કેટ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની અંદર આટલા લોકો સર્ચ કરતા હોય તો આટલા લોકો મારી વેબસાઇટ પર આવશે, તમારા સ્ટોર પર આવશે અને મને આટલા ખરીદી કરશે. આ એક રેશિયો હોય દરેક ઇન્ડસ્ટ્રી. એવું તો મને આખું ડિટેલમાં સમજાય. એના પછી તે લોકો જતા પહેલા જ એને જજ કરીને જશો. ક્લાયન્ટ જોડે મળવા હતા તો આખું ક્લિયર હોય તમારી જોડે પ્રેઝન્ટેશનમાં. ઓકે, જો આટલા સ્પેન્ડ કરશો તો તમને આટલી વિઝિબિલિટી મળશે, આટલા લોકો અહીંયા આવશે, આટલા લોકોની બ્રાન્ડ અવેરનેસ થશે અને આટલો બિઝનેસ આવશે. અને એવરેજ ટિકિટ સાઇઝ તમારી ફોર એક્ઝામ્પલ તમે લોકો ગોલ્ડ પ્રમોટ કરો છો તો એક મિનિમમ પર્સન એક શું કે રિંગ બી લે છે યા તો એક નેકલેસ લે છે, દરેકની એવરેજ સેટ થાય તો 50,000 રૂપીસનો એક એવરેજ કસ્ટમર બી બેસે છે તો મલ્ટીપ્લાય બાય આટલા કસ્ટમર આવશે તો તમને આટલો રિવેન્યુ મળશે. અપફ્રન્ટ તમે લોકો પ્રોમિસ કરીને આવશો ત્યાં. ઓકે, એ વસ્તુ ડિજિટલમાં પોસિબલ છે, ઓફલાઈનમાં પોસિબલ જ નથી. ઓકે, તો એ કોસ્ટ મોડેલ છે. બિલબોર્ડ લગાવશો તો ફ્લેટ પ્રાઇસ આપી દે છૂટા, ત્યાં કોઈ કશું પ્રોમિસ નહીં કરે. મેક્સિમમ એ લોકો એટલું કહેતા હશે આ ચોકડી પર રોજના 5,000 લોકો આવે છે કે 10,000 લોકો કઈ એજ ના આવે છે, કયા જેન્ડર ના આવે છે, કોઈની કશી ખબર નથી હોતી. ઓકે, આપણામાં ખબર હોય છે બધી જ વસ્તુ એક્ઝેક્ટલી, કારણ કે આપણે ટાર્ગેટ જ એ રીતે કરીએ છીએ. ઓકે, તો આપણામાં મોડલ હોય સીપીસી, સીપીએ, આરઓએસ. સીપીસી એટલે કોસ્ટ પર ક્લિક. આ ટર્મ્સ છે ને એ લોકો આપણે નેક્સ્ટ જશું સિલેબસ આપણે અસાઇનમેન્ટમાં હું તમને આપીશ. ટર્મ્સ સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારા લોકોને શીખવા માટે, કારણ કે જ્યારે તમે રિસર્ચ કરશો ને તો ટર્મ્સનું બેઝ ઉપર જ બધું હશે. સીપીસી એટલે કોસ્ટ પર ક્લિક. એક ડેન્ટલ ઇમ્પ્લાન્ટ નિયરની મેં સર્ચ કર્યું, મેં એના પર ક્લિક કરી તો ગૂગલ કેટલું ચાર્જ કરશે કસ્ટમરનું એક ક્લિક્સ માટે? એક કોસ્ટ પર ક્લિક છે.
ઓકે, એનું રિસર્ચ આપણે રિયલ ટાઈમમાં શીખશું કે ક્યાંથી ફીવર રિસર્ચ થાય. એમાં બધું બતાવશે તમને કે લોએસ્ટમાં સૌથી નીચે એડ શો કર્યું હોય ગૂગલમાં તો આટલો પોસ્ટ પર ક્લિક હોય, અને ટોપ પર એડ કર્યું હોય તો આટલો હોય. એ બધી વસ્તુ એમાં કવર થશે. અને બિડિંગ બી હોય એમાં. ગૂગલ સીપીસી છે ને એ બધું બિડિંગ પર વર્ક કરતું હોય. ફોર એક્ઝામ્પલ, આજે ગાંધીનગરમાં 10 ડેન્ટલ ક્લિનિક છે, દરેકે 10 ગૂગલમાં એડ કરે છે. તો એની બિડિંગ કઈ રીતે વર્ક થતી હોય, ઓપ્શન થતું હોય ગૂગલમાં બેઝિકલી. એ બહુ હાઈ લેવલનું છે. હું તમને આખું એના ગૂગલ એડ્સના કન્સેપ્ટમાં સમજાવીશ કે સીપીસી વર્ક કઈ રીતે કરે. ઓકે, તો કોસ્ટ પર ક્લિક રહેશે એક આપણો કોસ્ટ મોડલ, જેના પર બેઝિકલી તમે લોકો કહી શકશો ઓકે 50 રૂપિયાની એક ક્લિક્સ આવે છે, મારા ગાંધીનગરમાં 5000 લોકો સર્ચ કરે છે, મલ્ટીપ્લાય બાય આટલા થશે તો આટલો કોસ્ટ એને સ્પેન્ડ કરવો પડશે. પણ જો એ કેમ કે મારે 10,000 દર મહિને કરવા છે, 10,000 ભાગ્યા 50, ડેન્ટલ ઇમ્પ્લાન્ટની જેટલી ક્લિક્સ આવતી હોય એનું કાઉન્ટ કરી શકે. એના બેઝ ઉપર તમે લોકો કન્વર્ઝન પ્રોડ્યુસ કરી શકો. ઓકે, સીપીએ છે કોસ્ટ પર એક્વાઇઝિશન. એ ઈ કોમર્સ માટે હોય. તો ઓનલાઈન ઈ કોમર્સ સ્ટોર છે, તમે 5,000 રૂપિયાની પ્રોડક્ટ વેચો છો ઓનલાઈન, તો કોસ્ટ પર એક્વાઇઝિશન એડ્સ કરી તમે 5 લાખની અને 5,000ની પ્રોડક્ટ છે, કેટલી પ્રોડક્ટ સેલ થઈ તો એના બેઝ ઉપર કાઉન્ટ થશે કોસ્ટ પર એક્વાઇઝિશન. કે તમને એક પ્રોડક્ટ સેલ કરવા માટે કેટલો કોસ્ટ આપવો પડે છે, રાઈટ? એ છે કોસ્ટ પર એક્વાઇઝિશન. આરઓએસ, તમે 1 લાખ રૂપિયા માર્કેટિંગમાં સ્પેન્ડ કર્યા છે, એમાંથી કેટલું રિટર્ન મળ્યું છે. ફોર એક્ઝામ્પલ 2.5 લાખનું રિટર્ન મળ્યું, તમને 2.5 લાખ મળે 1 લાખ સ્પેન્ડ કરવાથી, તો તમારો આરઓએસ કાઉન્ટ થશે 2.5x. એ બધાની માટે સેમ મોડલ કામ કરશે. ઇવન લીડ જનરેશન હોય, ઈ કોમર્સ સ્ટોર હોય કે કોઈ બી હોય, આરઓએસ એ સેમ કન્સેપ્ટ ઉપર કામ કરે. ઓકે, આટલા સુધી તમને લોકોને કોઈ ડાઉટ છે? સીપીએ, ઓકે. કોસ્ટ પર એક્વાઇઝિશન, ફોર એક્ઝામ્પલ મારા વેબસાઇટ ઉપર 1,000 લોકો આવ્યા, 1,000 માંથી કેટલાય લોકોએ ફોર્મ ફિલ કર્યું કે કોલ કર્યો, રાઈટ? એ કોસ્ટ પર એક્વાઇઝિશન હોય. ફોર એક્ઝામ્પલ 1,000 માંથી 100 લોકોએ મને ઇન્ક્વાયરીઝ માટે ફોન કર્યો, તો સીપીએ જે થયો એ મારો 10% થયો. કોસ્ટ પર એક્વાઇઝિશન 10% સીપીએ થયો, પણ 1,000 યુઝરમાંથી 100 લોકોએ સર્ચ કર્યું એટલે 10% અટેન્શન થયું. પણ જે 1,000 યુઝર લાવવા માટે જે કોસ્ટ ખર્ચું મલ્ટીપ્લાય બાય 50 રૂપીસ. એક્ઝામ્પલ આપ્યું મેં, ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં 50 રૂપિયા પર એક્ઝામ્પલ બીડી ચાલતી હોય પર ક્લિકની, રાઈટ? તો તમે 1,000 યુઝર લાવવા માટે 50 ગુણ્યા 1,000 એટલે લગભગ અહીંથી કેટલા થાય, 50,000 થાય. 50,000 માંથી 1,000 યુઝર માંથી 100 યુઝર આવ્યા હતા, રાઈટ? 100 યુઝર ભાગ્યા મતલબ 50,000 ડિવાઈડ બાય 100 એટલે કોસ્ટ પર એક્વાઇઝિશન એક્ઝેક્ટલી તમને ત્યાં મળી જાય. ઓકે, એટલે આઈ થિંક 500 થતો હશે. એટલે 500 રૂપીસ પર લીડ થયેલ કોસ્ટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ માટે. સેમ એ વસ્તુ ઈ કોમર્સ. ઈ કોમર્સમાં કેવું હોય, અપફ્રન્ટ પેમેન્ટ આવતું હોય. એમાં કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં તો કેવું છે કે ફી 100 લીડ આવી હતી, તો એમાંથી પાછો પેશન્ટ આવે ના આવે, કોઈ કેમ કાલ લઈશ પરમ દિવસ આવી, રાઈટ? તો એ જે રેશિયો તૂટી જતો હોય. બટ આપણે ડેન્ટલને લીડ આવ્યા પછી પેશન્ટ જતો નથી, એ એની રિસ્પોન્સિબિલિટી, એની સેલ્સ ટીમની રિસ્પોન્સિબિલિટી, રાઈટ? એ સેલ્સ વાળા કોલ કરે છે કે નથી કરતા. અને ઈ કોમર્સ સ્ટોરમાં કેવું છે, એ તો ઓનલાઈન પેમેન્ટ જ આવે છે સીધું, એના પછી તો કશું ના આવે. એટલે એનો કોસ્ટ પર એક્વેશન થોડું હાયર હોય દેન લીડ્સ. એટલે ફોર એક્ઝામ્પલ તમે એક ઈ કોમર્સ સ્ટોર છે, જ્વેલરી ઓનલાઈન વેચો છો, 50,000નો એક ઓર્ડર આવ્યો. સેમ એક્ઝામ્પલ હું કહું કે તમે 50,000 સ્પેન્ડ કર્યા છે, 1,000 વેબસાઇટ પર યુઝર આવ્યા. પેલામાં કેવું 10% કાઉન્ટ કર્યો, એટલે 100 લીડ્સ થતી હતી. ઈ કોમર્સની અંદર રેશિયો માર્કેટનો એવો હોય કે 1.5 to 2% હોય. એટલે 1,000 યુઝર આવે એમાંથી માંડ 15 ઓર્ડર આવે. પણ એની ઈ કોમર્સમાં કેવું છે કે સીધું અપફ્રન્ટ પેમેન્ટ આવતું હોય. 15 ઓર્ડર આવે મલ્ટીપ્લાય બાય, ફોર એક્ઝામ્પલ તમે લોકો કાઉન્ટ કરો કે એક ઓર્ડર 50,000 છે જ્વેલરીમાં, તો આરામથી 15 ઓર્ડર એટલે 1.5 CR સમથિંગ થતું હશે. 15 મલ્ટીપ્લાય 50,000 એટલે ના 7.5 લાખ થાય.
એટલે 50,000 ઇન્વેસ્ટમેન્ટ તો સીધી 7.5 લાખ આવે એકાઉન્ટ છે. એટલે આ CPA નું કન્સેપ્ટ એ છે કે કોસ્ટ પર એક્વિઝિશન કસ્ટમર આવ્યો એનો કોસ્ટ શું લાગ્યો આપણને એ CPA પર બને. અને CPC એટલે કસ્ટમર વેબસાઇટ પર જે આવ્યો એની પોસ્ટ પર ક્લિક હોય કે એક આવા માટેનું પે કેટલા કરે છે આપણે એ ક્લિક છે પોસ્ટ પર લીડ છે અને પછી સીધું ROI કરીએ. ઓકે આટલા સ્પેન્ડ કર્યા તો મને આટલા થયા તો એ 50,000 સ્પેન્ડ સામે 2 લાખનું રિવેન્યુ થયું તો 4x કાઉન્ટ થાય. ક્લિયર છે ને આટલા સુધી? ઓકે ક્રિએટિવ. હવે સેમ એક્ઝામ્પલ આપણે બિલબોર્ડ માર્યું છે કે તમે જે ઇમેજ મતલબ જે પિક્ચર્સ બનાવ્યું છે એ સેમ જ રહેશે આખા મહિના માટે. બોલો એમ તો નહીં કે દર અઠવાડિયે તમે ચેન્જ કરો, એ તો કોઈ નહીં કરે. આપણામાં કેવું છે એ બી ટેસ્ટ કરી શકીએ કે તમે એક ઇમેજ નહીં 5 બનાવો, 5 વિડીયો બનાવો, એક સાથે ટેસ્ટ કરો. એટલે તમને ખબર પડશે કે આ વિડીયો છે તો આમાંથી મને વ્યૂ સારા મળે છે, આ 1 સેકન્ડ વિડીયો છે જેમાંથી મને ક્લિક સારી મળે છે, આમાં એન્ગેજમેન્ટ વધારે થાય છે, કમેન્ટ્સ વધારે આવે છે, લાઇક્સ વધારે આવે છે. એ બધું એબી ટેસ્ટ આપણે કરી શકીએ અને એ બેઝ ઉપર આપણે જજમેન્ટ લઈ શકીએ કે આ ટાઈપનો જ્યારે નેક્સ્ટ ફેઝમાં આપણે એડ્સ રન કરશું તો આ ટાઈપનું આપણે કન્ટેન્ટ ક્રિએટ કરવાનું છે. ઓકે એ વસ્તુ આપણે કરી શકીએ જ્યારે ટ્રેડિશનલમાં નથી થતું અત્યારે. ઓકે આ એક્ઝામ્પલ આપણે અત્યારે હાલ સુધી લેતા હતા. એક બિલબોર્ડ છે એક લગાવ્યું છે આપણે, એની સિટી વાઇઝ અવેરનેસ થશે. કોઈ બી માણસ અહીં જોશે બિલબોર્ડના. જ્યારે આપણે લોકલ એડ્સ ગૂગલમાં કરશું, એન્ટીસ નિયરની સર્ચ કરશું, 5 માઇલ રેડિયસ કરશું તો 5 માઇલ સિવાયના કોઈ દેખાશે જ નહીં. સિમ્પલ વસ્તુ છે. અમદાવાદથી ડેન્ટલની ટ્રીટમેન્ટ કરવા માટે ગાંધીનગરમાં કોઈ ના આવે, ત્યાં હજારો ડેન્ટલ ક્લિનિક છે. તો જે SG હાઈવે પર હિંમતનગર જતા હોય, ક્રાંતિ જતા હોય, બધા લોકો એડ જોતા હોય આ રોડ પર, એ લોકોને એડ કરતા હોય મિનિટ જ નથી, કોઈ દિવસ આવવાના નથી ક્લિનિકમાં. રાઈટ. તો આ બધા જ વસ્તુ છે ને ડિફરન્સ છે ટ્રેડિશનલ માર્કેટિંગ વર્સસ ડિજિટલ. ઓકે એક મિનિટ પૂછ લો નહીં તો ભાઈ આપણે ઇન્ટ્રોડક્શન કરી લઈએ એટલે ઇન્ટ્રેક્ટ કરવાનું ઈઝી રહે બધાના. ઓકે ડન. આપણે ઇન્ટ્રોડક્શન કરી લઈએ હવે. ઓકે હવે તમે લોકો જે છો હજી 2 જણા હશે પણ એ જ છે 6 મહિના સુધી તમે લોકોને સાથે જ અહીંયા શું કહેવાય કોર્સ કરવાનો છે. એટલે તમે લોકો ઇન્ટરેક્ટ થશો, ખબર પડશે એકબીજાને. તો આપણે એના માટે ઇન્ટ્રોડક્શન રાખી લઈએ. ઓકે હું ઇન્ટ્રોડક્શન કરી લઉં મારું પહેલા. મારે બેસિકલી 12 વર્ષનો એક્સપિરિયન્સ છે ટોટલ ડિજિટલ માર્કેટિંગમાં અને 5 વર્ષથી આપણી એજન્સી ચાલે છે. પહેલા 7 વર્ષ હું બેંગ્લોર હતો, ત્યાં IT કંપનીમાં જોબ કરી છે. ઓકે અને છેલ્લા 5 વર્ષથી આપણી એજન્સી ચાલે છે. હું ફર્સ્ટ 2 થી 3 લેક્ચર લઈશ શરૂઆતના, જે કોર કન્સેપ્ટ માર્કેટિંગને સમજાવવાના છે. પછી ટીચર અડગ કરી લેશે. ત્યારે બી 11 થી તમારા લોકોને પ્રેક્ટિકલી કંઈ બી ડાઉટ હોય તો હું સામેની ઓફિસમાં છું ઓલવેઝ. સામેની ઓફિસ તો જોઈ છે ને બધાએ. ઓકે એટલે ત્યાં છું અને ત્યાંનો સ્ટાફ બી છે જે લોકો તમારો કંઈ બી ડાઉટ હોય ત્યારે એક વસ્તુ છે કે એ લોકો જેટલું શીખશો ને તમારું ફ્યુચર માટે શું કહેવાય બેનિફિટ થશે. એટલે અહીંયા જેટલો ટાઈમ તમે છો 6 મહિના કે ઇવન વર્ષ સુધી સપોર્ટ આપણો ફૂલ રહેશે. પણ જ્યારે બી આવું હોય ફ્યુચરમાં ફોર એક્ઝામ્પલ તમારો કોઈ ક્લાયન્ટ છે, તમારો કોઈ ડાઉટ છે, ઓકે ક્લાયન્ટ આઉટ કહે છે શું જવાબ આપવું, આવું પ્રપોઝલ બનાવવાનું કહે છે, ઓલવેઝ એ લોકો અહીંયા હું તમને બેસાડી સમજાવીશ કે કઈ રીતે પ્રપોઝલ બનાવે શું કરે બધી વસ્તુ. ઓકે જે ટીચર હશે એ બી તમને બેસાડીને બધું સમજાવશે. ક્લિયર? ઓકે હવે આપણે વન બાય વન ચાલુ કરીએ. ઇન્ટ્રોડક્શન, બેકગ્રાઉન્ડ, વોટ યુ ડુ, પર્પઝ ઓફ જોઈનિંગ ધ કોર્સ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તમને ખબર હશે ને, ટીચરને કે મને ખબર હશે ને તો બેઝિકલી ગાઈડ કરવામાં ઇઝી પડશે. કે ડિજિટલ માર્કેટિંગ બહુ મોટો સબ્જેક્ટ થઈ ગયો છે. પહેલા બહુ ઓછું હતું, બહુ જ વાસ્ટ થઈ ગયું છે. તમને ક્લિયરલી ખબર હશે કે ફોર એક્ઝામ્પલ જેટલીની ખબર છે મને કે એના જ્વેલરીનો ફાધરનું સ્ટોર છે એને કન્ટિન્યુ કરવાનું હતું. અમારે બંનેનું ફ્રીલાન્સિંગ કન્ટિન્યુ કરવાનું છે. અનિતાને ફોરેન જવાનું છે.
તો ક્લિયર હશે ને તમારો ગોલ તો ફોરેન જઈને બી શું કરવું છે તો આપણને એ વસ્તુમાં ડિરેક્શન કરવાનું ઈઝી પડશે. So basically મારું કોઈ ઇન્ટરનલ ગોલ નથી આમાં મારે ઇન ટર્મ્સ ઓફ છે આમાં ડિજિટલ માર્કેટિંગ કોન્સેપ્ટ છે. ઓકે આપણે ઇન્ટ્રોડક્શન થી સ્ટાર્ટ કરીએ અત્યારે શું ચાલે છે પછી સો ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ દિનેશ પંચાલ છે. હું અહીંયા નવડામાં રહું છું. ઓકે સો મારું બેકગ્રાઉન્ડ ઇન્કમ મિડલ ક્લાસ છે. મારા ફાધર એઝ એન ડિઝાઇનિંગ એન્જિનિયર. અત્યારે હું ખાલી ડિજિટલ માર્કેટિંગ રન કરું છું. એના પહેલા હું એક વર્ષ મારે સેલ્સ એન્ડ માર્કેટિંગમાં જોબ હતી ઇન્ફિનિયમ ટોયોટામાં. ઓકે કાર ડીલરશીપમાં. લગભગ તો મારે જોઈનિંગ એ છે મારે આવા સેમ ફિલ્ડમાં અલગ અલગ લાઈનમાં મારે જવું છે ડિજિટલ માર્કેટિંગ. ઓકે માય નેમ ઇઝ મારા સાથે આવજો મારો વેલ કમ્પ્લીટ છે કોમર્સમાં અને જોઈનિંગ પર્પઝ છે મારા જોબના ફિલ્ડ છે. ઓકે એમાં કવિતા છે હું આન્સર આપું છું યુકે આપે છે એના માટે ચોક્કસ ઓકે યુકે જે કોઈ પર્પસ છે હા એ જે બિઝનેસ મેનેજમેન્ટ જે છે એ કોર્સ લેવાનો છે તો એનો આ લઈ જવું પડે છે એટલે ત્યાં કામમાં મારો નામ રેન્જર છે recently 12 PCA માં કમ્પ્લીટ કર્યું મારું ઈ-કોમર્સ પણ જવાનું છે પોતાનું બિઝનેસ. ઓકે તો હવે તમે લોકો શું કે બંને માણસાથી આવશો આઈ થિંક તમને લોકોને ટ્રાવેલિંગ ઈઝી પડશે આવવા માટે એટલે એ રીતે તમે કનેક્ટ કરી શકો કોઈ બી રીતે વોટ્સએપમાં તમે બધા નંબર શેર થયેલા છે એટલે તમે લોકોના જે આગળ કદાચ કાઉન્સિલર બીજું બી તમારું ઓફિશિયલ ગ્રુપ બનાવી દેશે જેની અંદર તમે લોકો ઇન્ટરેક્ટ કરી શકશો કાઉન્સિલર જોડે ટીચર જોડે અને જે બી ડાઉટ હશે ને એ ક્લિયર થશે. ઓફિશિયલ ગ્રુપમાં ખાલી અપડેટ્સ માટે હશે કે બેચ ક્યારે છે ટાઈમિંગ શું છે એના માટે. ઓકે હવે આપણે બેનિફિટ્સ ઓફ ડિજિટલ મોસ્ટલી તો આપણે કવર કરી લેતા પણ પ્રિસિઝન રીચ એન્ડ લોઅર વેસ્ટ મેં કીધું કે આપણે એક્ઝેક્ટલી એ જ ઓડિયન્સને ટાર્ગેટ કરીએ તો એક્ઝેક્ટલી ટાર્ગેટ આપણું પ્રોપર થાય અને બીજું લોઅર વેસ્ટ એડ સ્પેન્ડનો જે વેસ્ટ ખર્ચો હોય એ આપણે બહુ બચાવી શકીએ ડિજિટલમાં જ્યારે ઇનવર્ડની અંદર એક્સપેન્સીસ બહુ જ હાઈ હોય અને એનું રિટર્નની કોઈ ગેરંટી ના હોય. ઘણી વાર શું થતું હોય છે કે મોટી મોટી કંપની રિમોટ લગાવીને પણ લીડ્સ જો ફ્લો બહુ આવી ગયો ને તો એના સ્ટાફમાં એટલે મેન પાવર જ ના હોય કે એને ટેકલ કરી શકે ફોલોઅપ ના કરી શકે. હવે એક્ઝામ્પલ ટોયોટામાં ટોયોટો વાળે નવી હાઈરાઇડર આવી તેનું બહુ જ વાસ્ટ પ્રમોશન કર્યું આગળથી કાર્સ જ નથી આવતી તો એ જે પ્રમોશનના જે લાખો રૂપિયા બગાડ્યા છે એ સીધા પાણીમાં જશે. જેના નીડ છે એ તો બીજામાં સ્વિચ થઈ જશે યા તો શું કહેવાય બીજી કોઈ ગાડી લઈ લેશે તો એ બધું માર્કેટિંગ વેસ્ટ થઈ જાય. આમાં તો કેવું છે ક્લાયન્ટ તમને કહેશે ને ઓકે આથી એડ્સ બંધ કરી દો તો મને જસ્ટ ક્લિક જ કરવાનું છે એડ્સ બંધ પૈસા બંધ એટલે એ વસ્તુ સીધી ઇફેક્ટ થાય. પેલામાં કશું નહીં થાય તમે ઓલરેડી પૈસા આપી દીધા છે પ્રિન્ટિંગ વાળાને લગાવવા વાળાને બિલબોર્ડ ના બધા કશું બંધ ના નીકળે. ઓકે એટલે એ બાબતે આપણે એના એક્સપેન્ડ શું કે વેસ્ટ ઓછું કરી શકે લોઅર વેસ્ટ મેઝરેબલ જે કીધું ઓપ્ટિમાઇઝ ટુ આઉટકમ. હવે તમે લોકો જ્યારે એડ્સ કરતા હશો ક્લાયન્ટ માટે કોઈ અમુક ટાઈમ કેવું હોય કે ફેસબુકના ગૂગલના એલ્ગોરિધમ છે ને બહુ રિવિયડ બિહેવ કરતા હોય. હવે જ્યારે એઆઈ આવ્યું છે ઘણી વાર ડિફિકલ્ટી થતી હોય તમને એમ લાગે કે હવામાં રિઝલ્ટ આવે છે પણ સારી લીડ નથી આવતી ક્વોલિટી નથી આવતી તો એ લોકો ઓપ્ટિમાઇઝ કરી શકે. બિલબોર્ડ તો જ્યાં લગાવ્યું છે ખબર પડી કે આ રૂટ પર તો ખાલી ગવર્મેન્ટ જોબ પર જ જાય છે તો એના માટે કોઈ મિનિંગ નથી કે એની ટાર્ગેટ છે તો એ વસ્તુ આપણે ના કરી શકીએ. આમાં ઓપ્ટિમાઇઝ કરી શકો તમે લોકો કે આ વેમાં નહીં આ વેમાં કરીએ આપણે ટાર્ગેટ. એક્ઝામ્પલ આપું આપણા કોર્સનું છે ડિજિટલનું તો આપણે એડ્સ કરતા હોય હવે આપણને ખબર હોય કે આપણે એક બેચ છે ખાલી બિઝનેસ ઓનલાઈન કરવાની છે એડ્સ એની જ થાય ડિજિટલ માર્કેટિંગમાં એક બે સ્ટુડન્ટની જ કરવાની છે એ કરી શકીએ. જ્યારે પેલામાં કશું ના થાય જે ડિજિટલ માર્કેટિંગનું બોર્ડ જોવે એ આવે અહીંયા. ઓકે તો
આપણે ઓપ્ટિમાઇઝ ટુ આઉટપુટ કરી શકીએ. તમે લોકો સ્પેસિફિકલી જે કરવું હોય ને એ ડિજિટલમાં કરી શકો, જેને ટાર્ગેટ કરવા હોય પેલામાં એક વસ્તુ ના થાય. ઓકે, ફાસ્ટ ફીડબેક, ટેસ્ટ એન્ડ સ્કેલ. કે મેં કીધું જે પ્રમાણે યુઝરનો ફ્લો આવે છે એના ફીડબેક ઉપર ક્લાયન્ટનો ફીડબેક. ફોર એક્ઝામ્પલ ડેન્ટલ વાળો એમ કહેશે તમને કે મારી જોડે પેશન્ટ આવે છે ખરા, પણ મારી એટલાની કોર્સ 50,000 છે, બધા એમ કહે છે 20,000 માં મારું લેવું. રાઈટ, તમે ટાર્ગેટિંગ ઓડિયન્સ ચેન્જ કરી શકશો. ઓકે, આમાં હું જે ટાર્ગેટિંગ ઓડિયન્સ કહું છું મેચ્યોર ઓડિયન્સ લો, જેની 28 ની ઉપરની એજ હોય, ડેફિનેટલી 28 ની એજ થાય ને એટલે 50,000 થી લાખ 1.5 લાખની ઇન્કમ કેપેસિટીમાં તે ખર્ચી શકે. એ જ વસ્તુ છે ને નાની એજ વાળા હોય, જે નવી જોબ સ્ટાર્ટ કરી 20-25,000 પગાર હોય, તો આ બધી વસ્તુ તમે આ માર્કેટિંગના કન્સેપ્ટ છે. હું તમને એ જ કહેતો હતો, આ 2 લેક્ચર છે ને જે પહેલા એમાં કન્સેપ્ટ પર કામ કરશું આપણે. રાઈટ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડિજિટલ માર્કેટિંગમાં ટાર્ગેટિંગ ઓડિયન્સ. જો તમારું એ રાઈટ ના હોય, ગમે તેની ઇમેજ બનાવશો, ગમે તેટલું રિસર્ચ કરશો, જો ટાર્ગેટિંગ ઓડિયન્સ સાચી નહીં હોય ને તો રિઝલ્ટ આવશે જ નહીં. તમે જ્યારે ક્લાયન્ટ જોડે જાઓ ને, જે સ્ટેટસથી હું કહું છું એ વેથી એને રિપ્રેઝન્ટ કરો ને, કે આપણે આ બી કરી શકીએ. એના આમાં કેવું હોય, ક્લાયન્ટ હોય ને 50 પ્રોબ્લેમ હોય, તમારું કામ શું છે એને સોલ્યુશન આપવાનું. રાઈટ, જે હું કહું છું એ રીતે તમે એ રીતે સોલ્યુશન આપશો ને સામે વાળાને દેખાશે કે નોલેજ છે. કામ કરવું એ જુદી વસ્તુ છે અને જે બતાવવું એ જુદી વસ્તુ છે, 2 જુદી વસ્તુ છે. જો તમે લોકો ફ્રીલાન્સિંગ કે પોતાની એજન્સીનો ચૂઝ કરતા હોય ને તો આ સૌથી મોટું વસ્તુ છે. રાઈટ, ઓકે. તો ફાસ્ટ ફીડબેક, ટેસ્ટ એન્ડ સ્કેલ. પછી કેવું છે કે એક ક્લાયન્ટને તમે મળે, તમે એક કેમ્પેન બનાવી દીધું, 5 ક્રિએટિવ છે, 5માંથી એક ચૂઝ કરી લીધી, એક બહુ સારી પરફોર્મ કરે છે, તમારે 4ની બંધ કરી દેવાની, બજેટ 1,000 રૂપિયા પર ડેનું હોય, 5,000 10,000 કરી દો, ફૂલ સ્કેલ ચાલુ કરી દો. તો તમે એક જ મહિનામાં જે અચીવ કરવું હોય ટાર્ગેટ પ્લાનમાં અચીવ થઈ જાય. એ વસ્તુ આપણે આમાં કરી શકીએ, જ્યારે પેલામાં ના થાય. બિલ બોર્ડમાં કે એમાં તો જે પ્રમોશન જે ચાલતું હોય એ જ ચાલતું રહે. ઓકે, તો એ બેનિફિટ છે આપણો ડિજિટલનો. ઓકે, ઓલવેઝ ઓન. એડ્સમાં કેવું છે કે રાતે 2 વાગે બી કોઈ સર્ચ કરશે ને ડિજિટલમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કે કઈ બી, તો આપણી એડ્સ નહીં દેખાશે. નો ડાઉટ તમે લોકો કોલ્સ ઉપાડવા માટે કોઈ નહીં પડી જાય, પણ એટલીસ્ટ તમારું ફોર્મ ફિલ થઈ જશે, લીડ આવી જશે. અને એ બી નહીં થાય ને એને ખાલી ક્લિક્સ કરીએ છે ને એડ ઉપર, તમારી રીમાર્કેટિંગ ફનલ હશે ને એમાં એડ થઈ જશે. અને આપણે આગળ ઓટોમેશન મળશું કે એને જેવું ફોર્મ ફિલ કર્યું છે ત્યાં તો ખાલી કોલ બી કર્યો હશે ને તો બી એની ટેક્સ મેસેજ સામે જતો રહેશે. બીજા દિવસે સામે વોટ્સએપ મેસેજ સિક્વન્સીસ ચાલુ થઈ જશે. સવારે જ્યારે રિસેપ્શન ચાલશે ત્યારે એને કોલ કરશે. તો એ બધા બેનિફિટ છે. અને રીમાર્કેટિંગ એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ હોય ને એની રીચ 5 માઇલ્સ જ હોય. સિમ્પલ વસ્તુ છે, ગમે તેટલું તમે માર્કેટિંગ કરશો, 5 માઇલ્સથી વધારે માર્કેટિંગ કરશો ને કોઈ આવશે નહીં. 5 માઇલ એટલે આપણને કદાચ અહીંયા 8 કિલોમીટર થતું હશે. ઓકે, 8 કિલોમીટર મેક્સિમમ રીચ છે. એનાથી વધારે કોઈ ડેન્ટલ ટ્રીટમેન્ટ ટ્રાવેલિંગ ના કરે. અગર ગામડા હોય એ વસ્તુ જુદી છે કે સિટીમાં આવે, તો સિટીની અંદર કોઈ ટ્રાવેલિંગ ના કરે એટલું. ઓકે, તો એ ક્લિયર છે. રીમાર્કેટિંગ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમે લોકોએ ફોર એક્ઝામ્પલ માર્કેટિંગ કરી ડેન્ટલના 1,000 લોકોની લીડ જનરેટ કરી લીધી, એક વર્ષ 2 વર્ષ કરી લીધી, 1,000 પેશન્ટ કરે, પછી થોડા સમયની અંદર તમે ક્લિનિક પ્રમોટ કરો છો તો મેક્સિમમ લોકો કવર થઈ ગયા છે, પછી તમારે એડ કરવાની જરૂર નથી. તો એ જે ડેટાબેઝ આવે એને તમારે રીમાર્કેટિંગ કરવાનું છે. ખાલી એ જે 1,000 કોન્ટેક્ટ આવ્યા છે એ લોકોના જ ઈમેલ SMS એડ્સ બતાવવા માટે બી ફેસબુક ગૂગલની અંદર ઓપ્શન હોય કે 1,000 લોકો તમે ડેટા ઇમ્પોર્ટ કરો, એ લોકોને તમારે એડ દેખાશે. ટાર્ગેટિંગ બી ના આવે. ટાર્ગેટિંગ ખાલી કોન્ટેક્ટ નંબર જ હોય અને ઈમેલ આઈડી હોય. ઓકે, તો એકદમ સ્પેસિફિકલી ટાર્ગેટ થશે. અને એ ટાર્ગેટિંગની અંદર કેવું હોય કે તમે લોકો હાર્ડલી બહુ જ ઓછા એડ સ્પેન્ડની અંદર એનું રીમાર્કેટિંગ થઈ જતું હોય. તો જે લોકલ બિઝનેસીસ માટે છે ને એના રીમાર્કેટિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ ઈ કોમર્સ હોય, ઈ કોમર્સની અંદર ખબર છે કે આપણને 1,000 લોકોએ ઓર્ડર કર્યા છે ઓનલાઈન, એ 1,000 લોકોને ક્યારે ક્યારે રીએન્ગેજ કરશે, નવો સ્ટોક આવ્યો
કોઈ નવી ઓફર લોન્ચ કરી, ડેફિનેટલી એમને પહેલા બાય કરેલું હશે, સેફટી કસ્ટમર હશે, તમે એક જાત નવી ઓફર કે કંઈક લોન્ચ કરશો ને તરત એ લોકો બાય કરી જશે. યા તો એમના નહીં બાય કરો તો એમના ફેમિલીમાં કોઈ રેફર કરશે. રીમાર્કેટિંગ કન્સેપ્શન સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એ વસ્તુ ઓફલાઈનમાં ના થાય, એ ડિજિટલમાં પોસિબલ છે, કારણ કે આપણી જોડે એનો ડેટાબેઝ હશે. ઓકે, ક્લિયર? આટલા સુધી કોઈને કઈ ડાઉટ છે? હવે આપણે ટેકનિકલ આવશે. આટલાથી ક્લિયર છે? ઓકે, હવે આપણે ક્વેશ્ચન આન્સર કરીએ. જો તમને કંઈક ડાઉટ હોય તો ફોર એક્ઝામ્પલ અમદાવાદની અંદર એક જ્વેલરી સ્ટોર છે જે ખાલી સિલ્વરમાં કામ કરે છે અને એ લોકોને સિલ્વરની અંદર ગણેશની મૂર્તિ જે એ વેચવી છે, તો એ લોકોની શું ટાર્ગેટ ઓડિયન્સ હોય અને કઈ રીતે એ લોકો સ્ટ્રેટેજી કરી શકે? ગોલ્ડ કરતા વધારે સિલ્વર ખરીદવું હોય એવા, યા તો પછી ગણેશની મૂર્તિ છે એટલે કે એ જ વાળી બોલે તો 30+ એવા ચાર્જ કરते લોકો લઈ શકે એક્સપેન્ડ બાકી તો એવા આજુબાજુના પીપલ બધા તમે જેમ કીધું કે થોડા ડિસ્ટન્સમાં હોવા જોઈએ. અમદાવાદ છે, અમદાવાદની આજુબાજુ જ, કારણ કે તો ઓનલાઈન બી તમને લીધા મળી જતી હોય અમુક જગ્યાએ આવે, તો એવી રીતના ઓડિયન્સ હોવો જોઈએ. ઓકે, જો એ જે કીધું ને બરોબર છે, બટ હવે ગણેશની મૂર્તિ છે, ઈ કોમર્સ સ્ટોર છે અને સિલ્વર છે, રાઈટ? આવા વસ્તુમાં આખા ઇન્ડિયા ટાર્ગેટ કરે, 5 મહિનાની જરૂર નથી. ઈ કોમર્સ સ્ટોર છે, આખા ઇન્ડિયામાં ગમે તે ઓર્ડર કરો, બ્લુ ડેટ ઓર્ડર કરો, ફ્રી હોય કરી દેશે. એ ચાર્જ લેવાનું હોય, એ તો ઈ કોમર્સ સ્ટોરનો સેટઅપ જ હોય, રાઈટ? એના માટે ઓડિયન્સ આખી ઇન્ડિયા જ છે, તો ટાર્ગેટિંગ આખું ઇન્ડિયા જ થશે. સેકન્ડ વસ્તુ, આ સિઝનલ વસ્તુ છે. ગણેશ ચતુર્થી આવે છે, રાઈટ? યા ધનતેરસ આવતી હોય, એ ટાઈમે એડ્સ કરો ને તમે, ત્યારે વધારે ઇમ્પેક્ટ પડે. એટલે આ વેમાં થિંકિંગ કરવાનું. ડિજિટલ માર્કેટિંગમાં થિંકિંગ જ સૌથી મોટી વસ્તુ છે કે તમારું થિંકિંગ માર્કેટિંગ વાળું હોવું જોઈએ. એટલે એ વસ્તુ થઈ. ફોર એક્ઝામ્પલ દ્વિજ અને એક મારુતિનો શોરૂમ છે, એ લોકોને નવી કાર લોન્ચ થાય છે, ફેમિલી કાર છે, 7 સીટર, અને એ લોકોને એનું રીચ વધારવી છે, સેલ્સ લાવવું છે. ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાત કાઉન્ટ કરીએ તો એમાં કઈ રીતે આપણે કરી શકીએ? મોસ્ટલી જેના જોડે સેકન્ડ ઓપ્શનમાં ગાડી હોય તો એ મોસ્ટલી લેતા હોય છે મારા હિસાબથી, કેમ કે મારી જર્ની 1 વર્ષની હતી. ત્યાં સુધી મેં જે એક્ઝામાઇન કર્યું, જે લોકોને એક એડિશનલ કાર હોય છે, એમને ક્યાંય જવું હોય ફેમિલી માટે, ફેમિલી આઉટલેટમાં જવું હોય તો મોસ્ટલી એ લોકો 7 સીટર પ્રિફર કરે છે. વેરી ટાર્ગેટેડ ઓડિયન્સ અબવ 30+ હોય તો બેસિકલી લેતા હોય 7 સીટર. કેમ કે હું જ્યાં સુધી જોબ કરતો હતો ટોયોટામાં, મોસ્ટલી એમાં 2 જ ગાડી છે 7 સીટર, ટોયોટા ઇનોવા અને હાઈ ક્રોસ. ના, આપણે મારુતિની કોઈ બી ઇન્ડસ્ટ્રી, હા કોઈ બી ઇન્ડસ્ટ્રી. હું તમને એક્ઝામ્પલ, સપોઝ આપણે મારુતિ જોઈ લઈએ, એમાં એક્સેલ છે, અર્ટિગા છે 7 સીટર, તો એ બી કન્સિડર કરાય. ટાર્ગેટિંગ પોઈન્ટથી આપણે ટાર્ગેટિંગ જે કરવાનું હોય એમ આપણે કઈ રીતે કરી શકીએ? બેસિકલી મને શું કહેવાય, આપણે ગુજરાતની અંદર 7 સીટર કાર વેચવી છે અને ડિજિટલ એડ્સ કરવાની આપણે, તો એનું ટાર્ગેટિંગ શું કરાય આપણે? ઓડિયન્સ ટાર્ગેટિંગ. ઓકે, તો હવે એમાં કેવું હોય, સૌથી પહેલો ક્રાઇટેરિયા મેરિટ હોય તો જ એના જો આમાં કેવું હોય, ડિસિઝન મેકર કોણ છે? એના દાદા દાદી નથી અથવા એના છોકરા નથી, એ જે મિડલ પર્સન છે ને એ ડિસિઝન મેકર કરે. એટલે એ મેરિટ હોવું જોઈએ, રાઈટ? 7 સીટર મોસ્ટલી પ્રિફર કોણ કરે? સેકન્ડ ઓપ્શન. ફર્સ્ટ તો એ લોકોનો 5 સીટર જ હોય, પછી સેકન્ડ કાર લેવાની હોય ત્યારે એ લોકો 7 સીટર કરે. 7 સીટર નો ક્રાઇટેરિયા એવો છે કે સૌથી પહેલા તે મેરિટ હોવું જોઈએ. મેરિટ હશે તો એની વાઈફ, એના છોકરા, એના મમ્મી પપ્પા, તો જ કાઉન્ટ થશે કે 7+ ની ફેમિલી નથી હોય તો જ એ બાય કરશે, રાઈટ? સૌથી પહેલો ક્રાઇટેરિયા હશે કે મેરિટ હોવું જોઈએ.
પ્લસ એના એજ ક્રાઇટેરિયા હોય તો મિનિમમ 35 વર્ષ હોવું જોઈએ. કારણ કે 35 વર્ષ થયા હશે પહેલા તો એની કાર એની 28-25 ની છે, યા તો એની ફેમિલી કાર હશે એના પપ્પા તરફથી, યા તો નહીં હોય તો એને લીધી હશે સૌથી પહેલી નાની કાર. 35 પછી 7 સીટર વિચારશે, એના પહેલા તો વિચારશે નહીં. ઓકે, એ ટાર્ગેટ ઓડિયન્સ થઈ એની એ કારની. ક્લિયર ને? યસ. ફોર એક્ઝામ્પલ હવે આનું લીટનું એક્ઝામ્પલ લઈએ આપણે. કોઈ ફર્નિચર શોપ છે લોકલમાં અને એની ફર્નિચર સેલ કરવું છે. આપણે ગાંધીનગરના એક્ઝામ્પલ લઈએ કે મોડો ગુડ છે નીચે લિસ્ટ સ્પેસ જ છે આપણી જોડે એક્ઝામ્પલ, એને ફર્નિચર સેલ કરવું જોઈએ તો એ એડ્સ કઈ રીતે કરે? એ આજુબાજુમાં ગામડાની સાઈડ ટાર્ગેટ કરે, અને આજુબાજુમાં કેટલી સાઈડના કેવા હાઉસ છે, કેવી રિક્વાયર્ડ છે એ પ્રમાણે ટાર્ગેટ. ઓકે, બીજું કોઈ ઓપ્શન? ઓકે, ફર્નિચર શોરૂમમાં કેવું હોય કે મોસ્ટલી રેડીમેડ ફર્નિચર હોય. ઇન્ટિરિયર વસ્તુ જુદી છે કે જ્યારે ઘર બાય કરતા હોય ત્યારે લેતા હોય. ફર્નિચરની અંદર બી ઘણા લોકો કેવું હોય જ્યારે ઘર બાય કરતા હોય તો ટાર્ગેટિંગ ઓડિયન્સમાં એક તો ન્યૂ હોમ ઓનર હોય. જ્યારે એ લોકો નવું ઘર બાય કરે ઘણી વાર કેવું હોય કે એ લોકોનું ઇન્ટિરિયરનું બજેટ ના હોય તો એ લોકો એવું પ્રિફર કરે કે આપણે રેડીમેડ ફર્નિચર લઈ લઈએ. તો એક તો ન્યૂ હોમ બાયર થઈ ગયા. સેકન્ડ, એ બી મેરિડ કેટેગરીમાં જ આવે. મોસ્ટલી બેચલર હોય ત્યાં સુધી એ લોકો પીજીમાં ને રીતે રહેતા હોય. મેરિડ ત્યાં પછી એ લોકો પ્લાન કરે એટલે એનું ટાર્ગેટિંગ એ રીતે થાય. અને લોકલી એનું બી 5 થી 10 લાખ મેક્સિમમ, નહીં તો એનું ટ્રાવેલિંગ કોસ્ટ બી બેર કરી શકે. કારણ કે કોઈ બી ફર્નિચર છે એને લઈ જવા માટે ટેમ્પોમાં 5-10 માઇલ હશે તો એને કોસ્ટ પડશે, નહીં તો 10,000નો સોફો છે ને એને લઈ જવા માટે 10,000 થશે. ઓકે, એટલે એ રીતે થિંકિંગ કરવાનું. એ તો તમે લોકો ક્લાયન્ટ જલ્દી જશે ને ત્યારે ઘણું ક્લિયર હશે કે કઈ ઇન્ડસ્ટ્રી છે, એનું કઈ રીતનો બિઝનેસ છે, પેપર ફ્રાય છે ફર્નિચરમાં, ઈ કોમર્સ છે, એ આખા ઇન્ડિયામાં બધી જગ્યાએ ડિલિવર કરે. અને એને કેવું છે કે તમારે આ ટેબલ છે, આ ટેબલ મંગાવશો ને પેપર ફ્રાયથી ટુકડે આવશે, ઘેર આવીને જાતે ફિટ કરવાનું. એ બધાને ચાલે, એ લોકોને ટ્રાવેલિંગ કોસ્ટ એટલો બધો ના લાગે. ફર્નિચર વાળા જે નાના શોપો હોય ને એમ તો રખું ટેબલ રેડી હોય ત્યાં ટ્રક સિવાય ઓપ્શન જ નથી. ઓકે, તો એ રીતે હવે અનિતા, તું ફોર એક્ઝામ્પલ એક આઈપીએસ કોચિંગ સેન્ટર છે તો એ લોકોને લીડ જનરેટ કરી છે. એમાં તો મોસ્ટલી સ્ટુડન્ટ જ આઈટી આવશે એટલું બધું છે. પહેલા તો બહારનું કમ્પ્લીટ કર્યું પછી બધાને વિચાર કરવું 10-12 છે પછી કોઈ ગ્રેજ્યુએશન પછી વિચારતા તો એમાં આઈ થિંક જે આપણો સ્કૂલમાં વેકેશન પડતો છે ને એના પછી આઈ થિંક એની મોસ્ટલી એડ બહાર કાઢવી પડે કે જે બધા એટ્રેક્ટ થાય અને એટલે કોચિંગ જોઈન કરશે. બીજું છે ફોરેન એબ્રોડ માટે સ્પેશિયલી લોકો એવી એટ્રેક્ટિવ એડ્સ બનાવો એટલે એનાથી બી એ કોચિંગ જોઈન કરે. ઓકે, એમાં એ સ્ટુડન્ટ જ આવશે. યસ, એટલે એ છે ને કે તે બરોબર છે કે મોસ્ટલી સ્ટુડન્ટ જ હોય અને બાર પછી એ ટાઈમે મોસ્ટલી આઈએસ માટે રેડી થતા હોય. અને એમાં કેવું છે કે એક એવું સજેશન આપી શકો સ્ટુડન્ટને ડિસિઝન છે ને કોલેજમાં સ્કૂલમાં કે કોલેજમાં લે એ લોકો ક્લાયન્ટને એવું સજેશન આપી શકો કે એડ્સ તો કરશું, ડિજિટલી બધું જ કરશું. એની પહેલા તમે લોકો સ્કૂલમાં કોલેબરેટ કરો, ત્યાંની સેમિનાર આપો, બેનિફિટ શું છે કોલેજના, કઈ રીતે લોકો જઈ શકે, શું પ્રિપેરેશન કરવાનું. સ્ટુડન્ટને કેવું છે કે જ્યારે રેફરન્સ મળે ને સ્કૂલ કોલેજમાંથી તો એ બધા પ્રિફર કરે ધેન ઓનલાઈન એડ્સ. કારણ કે તો એ લોકો છો ફોર એક્ઝામ્પલ ઓનલાઈન એડ્સ ઘરે અત્યારે તો મેચ્યોર છે કે 12-15 છોકરો હોય ને ઓનલાઈન એડ્સ ઘરે કે ને કામ કરવાનું છે ઘરવાળા જેને કહેશે કે ટ્રસ્ટ ના કરાય ઓનલાઈન. એ જ વસ્તુ સ્કૂલમાં આવી હશે ને તો ટ્રસ્ટ થઈ જશે. એટલે આ બિઝનેસ છે આઈએસ કોચિંગ સેન્ટર, એમાં આ રીતે થિંકિંગ કરવાનું. દરેક બિઝનેસના થિંકિંગ જુદા જ હોય અને એ જ વસ્તુ પહેલા 2-3 લેક્ચર છે ને એમાં ક્લિયર કરશો. અને જો આ ક્લિયર હશે ને તો જ તમે ડિજિટલ માર્કેટિંગ આગળ ફ્યુચર બની શકશો. ડિજિટલ માર્કેટિંગ બીજા બધા કોર્સમાં કેવું હોય તમે લોકો જોતા હશો ને યુટ્યુબ પર વિડીયો જોશો ને તમને સ્ટેપ બતાવશે કેમ્પેન કઈ રીતે કરવું છે, એસઈઓ કઈ રીતે કરવું.
અને તમારી થિંકિંગ જ નહીં હોય તો તમે એમ કરી શકો કઈ રીતે, ટાર્ગેટિંગ કઈ રીતે કરી શકો. એટલે સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ થિંકિંગ છે. ઓકે, હવે આટલાથી આપણે ટેકનિકલ ચાલુ થશે. આ એના 3 કન્સેપ્ટ છે. ઓડિયન્સ ટાર્ગેટિંગ, EITA, જે બેઝિકલી છે એડ્સ, ઇન્ટરેસ્ટ, ડિઝાયર, એક્શન. આ જે કન્સેપ્ટ છે AI મોડલ, એ યુઝર એક્વાયર કરવા માટેનો કન્સેપ્ટ છે. એ આપણે આગળ એક્ઝામ્પલ સાથે સમજીશું. સેકન્ડ છે STP, એ ટાર્ગેટિંગ માટેનું મોડેલ છે. કઈ યુઝરને સેગમેન્ટ કરવાના, એને ટાર્ગેટિંગ કરવાના અને એને પોઝિશનિંગ કરવાના. પછી બાયર્સ જર્ની છે, તો એ અક્વાયર માટેનું અગેન EIDA નું જેવું જ મોડેલ છે. અવેરનેસ, કન્સિડરેશન, ડિસિઝન અને એડવોકેસી. ઓકે, ફર્સ્ટ એન્ડ થર્ડ રિલેટેડ છે, સેકન્ડ વન ટાર્ગેટિંગ બેઝ ઉપર છે. હવે ફોર એક્ઝામ્પલ આપણે EIDA નું મોડેલ સમજીએ. અટેન્શન, હું એક્ઝામ્પલ પહેલા ઓપન કરી. ઓકે, આ એક બિલબોર્ડ નું એક્ઝામ્પલ છે. ત્યાં તમે કન્સિડર કરી શકો ઇમેજમાં. આ ક્રિએટિવ માટે EIDA મોડેલ જે છે ને, EIDA ફ્રેમવર્ક, એ બેઝિકલી તમે યુઝરને શું રિપ્રેઝન્ટ કરો છો એના બેઝ ઉપર છે. એટલે આના ઉપરથી તમારે નક્કી થાય કે EIDA મોડેલ છે જે આના બેઝ ઉપર તમારે નક્કી થાય કે તમારી એડ્સ કેટલી પાવરફુલ છે. નોર્મલ ડિજિટલ માર્કેટિંગમાં ઓફલાઈન માર્કેટિંગ કઈ હોય, એડ્સના એક રૂલ્સ હોય. આ 4 વસ્તુ તમારી એડ્સમાં હોવી જોઈએ. કોઈ બી હોય, ઇમેજ હોય, વિડીયો હોય, ગૂગલની એડ કોપી રાઇટિંગ હોય, કોઈ બી કન્સેપ્ટની અંદર આટલી વસ્તુ હોવી જોઈએ તમારે. આપણે આ એક્ઝામ્પલની અંદર સૌથી પહેલું જોઈશું અટેન્શન. એક ઇમેજ છે જે અટેન્શન માટે મૂકેલી હોય. ઇમેજ જોઈને કોઈ બી વિચાર થોડી વાર વેઇટ કરશે કે કઈ શું છે. પછી સેકન્ડ નંબરનું ઇન્ટરેસ્ટ. ટાઇટલ એટલું કેચી હોવું જોઈએ કે લોકોને કંઈક ઇન્ટરેસ્ટ પડે. થર્ડ નંબર છે ડિઝાયર, 20% ઓફ. તમે લોકો પહેલા એડ્સ જોઈ, પછી એનું ટાઇટલથી ઇન્ટરેસ્ટ થાય, પછી ઓકે તમારે 20% ડિસ્કાઉન્ટ જોશો ને તો ના લેવું હોય તો બી વિચારશો ઓકે જોઈએ તો પેલા શું છે. એ આવશે તમારું ડિઝાયરમાં. અને એક્શન, આ એક્ઝામ્પલ બિલબોર્ડનું છે એટલે ખાલી એક્શનમાં બ્રાન્ડ નેમ લખેલું છે. જ્યારે તમારા લોકોને ડિજિટલ એડ્સ કરવાની હશે ને ત્યારે એક્શનની અંદર બટન હશે, ક્લિક હિયર, લર્ન મોર, બુક નાઉ, શોપ નાઉ, આ રીતના બટન હોય. કારણ કે એ આ બધું તો બતાવી દીધું, લાસ્ટમાં કહેવું તો પડશે કે ક્યાં જઈને તમારા લોકોને આનું બાય કરવું છે કે ફોર્મ ફિલ કરવું છે કે કોલ કરવો છે. તો આ કોઈ મોડલ છે, આ કન્સેપ્ટ છે બેઝિકલી EIDA ફ્રેમવર્ક છે. તમે જે ઓડિયન્સ ક્રિએટિવ્સ બનાવો છો, જે યુઝરને રિપ્રેઝન્ટ કરવાની વસ્તુ છે, એમાં શું શું હોવું જોઈએ. ઓકે, અને આ કમ્પલસરી છે. મોસ્ટલી આ ટાઈપનું બધાનું તમને 90%માં મળી જશે કે 4 વસ્તુ હોવી જોઈએ. ઓકે, અટેન્શનમાં પહેલું હુક વિથ રેલિવન્સ. એક કેચી એડ ફોર ન્યુ આઈફોન છે તો આઈફોનનો ઇમેજ હોવી જોઈએ અટેન્શનમાં. ઇન્ટરેસ્ટમાં એ લોકોને એજ્યુકેટ કરવાના હોય, જે સામેની લાઈન હતી તમે એ લોકોને એજ્યુકેટ કરવાના હોય. ઓકે, આ એડ શેના માટેની છે. પછી ડિઝાયરમાં એ લોકોને 20% ઓફ કંઈક ગેરંટીઝ આપીએ છીએ આપણે, આટલા રિવ્યુઝ છે અમારા સક્સેસ, કંઈક પ્રૂફ છે એ શો કરવાનું હોય. એનાથી એ લોકો ઇન્સ્પાયર થશે બાય કરવું છે કે નહીં. અને છેલ્લું એક્શન, ક્લિયર કોલ ટુ એક્શન હોવું જોઈએ. પ્રી ઓર્ડર નાઉ, લિમિટેડ સ્ટોક, બાય નાઉ, શોપ નાઉ, જે બધા બટન્સ નાખી દે એ બધા ઓપ્શન એક્શનમાં હશે. ઓકે, એટલે આ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે કોઈ બી એડ્સ બનાવવા માટેનો. ઓકે, એટલે AIDA ફોર્મેટ ઉપર જ ઓલવેઝ તમારી એડ્સ બનશે. કોઈ બી તમે લોકો લઈ લો, SEO લઈ લો, સોશિયલ મીડિયા લઈ લો, ગૂગલ એડ્સ લઈ લો, કોઈ બી ઇન્ટરનેટની દુનિયામાં એડ્સ હશે યા ઓફલાઈનમાં હશે, આ કન્સેપ્ટ ઉપર જ હશે ઓલવેઝ. આમાં કોઈ ડાઉટ છે? પછી STP છે, સેગમેન્ટેશન, ટાર્ગેટિંગ અને પોઝિશનિંગ.
હવે સેગમેન્ટેશન ની અંદર આપણે એક્ઝામ્પલ બિલબોર્ડ નું લીધું એમાં કેવું છે બ્રોડ ઓડિયન્સ છે કોઈ પ્રોપર ટાર્ગેટિંગ જ નથી. આની અંદર કેવું હોય તમે સેગમેન્ટેશન ફોર એક્ઝામ્પલ જ્યારે ટાર્ગેટિંગ ઓડિયન્સ કરતા હોય શરૂઆત કેવી હોય કે અહીંયા બ્રોડથી કરવી પડતી હોય. કોઈ ક્લાયન્ટ છે એ કે મારું 5 લાખનું બજેટ છે હું ગાંધીનગરમાં છે અમારું પણ પહેલા એડ્સ બ્રોડથી કરવી પડશે. એડ બ્રોડથી કર્યા પછી એના સેગમેન્ટેશન કરવાના હોય. ઓકે કે બાય નીડ્સ કે બાય એલટીવી બાય બિહેવિયર. ફોર એક્ઝામ્પલ આપણે જીમનું એક્ઝામ્પલ લઈએ તો બાય ફિટનેસ હોય કે જીમ છે જીમની ટાર્ગેટ ઓડિયન્સ મોસ્ટલી બધી જ છે લાઈક સ્ટુડન્ટ હોય કે વુમન મેલ હોય ફિમેલ હોય ઘણા એજેડ લોકો બી જતા હોય છે બધા જ છે. તો એના સેગમેન્ટેશન કઈ રીતે પાડવાના હોય એ એના ટાર્ગેટિંગ ની અંદર પહેલા સેગમેન્ટ કરવાના હોય. તો તમારે એડ્સ રન કરવી છે ફોર એક્ઝામ્પલ તમે ટાર્ગેટિંગ તો બધા જ છે હવે જીમના તમે સ્ટુડન્ટના એક 50 વર્ષના એજની એડ બતાવો છો અંકલની શો કરશો તો ડેફિનેટલી જીમમાં સાઇન અપ નહીં કરે. તો એનું સેગમેન્ટેશન કરવાનું હોય એ લોકોની ટાર્ગેટિંગમાં કઈ કઈ ટાર્ગેટ શું એજ છે શું જેન્ડર છે એના સેગમેન્ટેશન બેઝ ઉપર તમે લોકોનું ટાર્ગેટ ક્રિએટિવ કરી શકો. સેકન્ડ નંબરનું ટાર્ગેટ છે સેગમેન્ટેશન પછી ટાર્ગેટ આવે તો પીક વિનેબલ પ્રોફિટેબલ ગ્રુપ્સ. હવે ઘણી વાર એક્ઝામ્પલ બતાવું તમને નેક્સ્ટ સ્ટેજ. ઓકે આ ગ્રુપ ફોર એક્ઝામ્પલ ગાંધીનગર છે એને સેગમેન્ટ પાડે કિડ્સમાં વર્કિંગ પ્રોફેશનલમાં ફિમેલમાં એ રીતે પછી એને ફિમેલને સ્પેસિફિકલી ટાર્ગેટ કરી અને એની પોઝિશન કરી. મેં એક્ઝામ્પલ આપ્યું કે જીમ છે જીમની તમે એડ્સ બનાવી ટાર્ગેટિંગ આપણને ખબર છે બધા જ છે પણ તમારે એને એસટીટી પ્રમાણે સેગમેન્ટ ટાર્ગેટિંગ અને પોઝિશનિંગ કરવી પડે. નહીં તો મેં કીધું એડ એજ 50 વર્ષની હશે અને એડ શો થતી સ્ટુડન્ટને તો એ લોકો સેન્સ જ ના બને. તો એના માટેનો એક સેકન્ડ કન્સેપ્ટ છે ટાર્ગેટિંગનો. તો એને પહેલા સેગમેન્ટ કરવાનો પછી એના ટાર્ગેટિંગના ડિસાઇડ કરવાનું કે કઈ કઈ ગ્રુપમાં આપણે ટાર્ગેટ કરી શકીએ કે સ્ટુડન્ટનો એક ગ્રુપ છે એક વર્કિંગ પ્રોફેશનલનો ગ્રુપ છે એ લોકો ખાલી મોર્નિંગ ઇવનિંગમાં જીમ આવી શકે. સ્ટુડન્ટ છે એ એની ટાઈમ કરી શકે સિનિયર સિટીઝન એની ટાઈમ કરી શકે પણ એમને પછી એડ્સ સિનિયર માટેની હોય કે એમાં તમે યોગા એડ કરી શકો. ફિમેલ છે તો ઝુમ્બા ક્લાસીસ તમે ઝુમ્બા ફિમેલ ટાર્ગેટિંગ કરતા તો ઝુમ્બા ક્લાસીસ કરી શકો. તો એનું ટાર્ગેટિંગ ડિસાઇડ કરવું પડે. થર્ડ વસ્તુ છે પોઝિશનિંગ. મેં કીધું એ રીતે કે જે એજનો છે ફોર એક્ઝામ્પલ સિનિયર સિટીઝન છે તો એને હેલ્થ રિલેટેડ ઓકે તમે જીમ કરશો તમને ડાયાબિટીસમાં બેનિફિટ થશે ડિસીઝમાં રાઈટ જેની એજ હશે એને કંઈક નું કંઈક હશે કંઈક ને કંઈક રીઝનથી જીમ આવતો હશે. જ્યારે એક સ્ટુડન્ટ છે તો એ બોડી બિલ્ડિંગ કરવા માટે કે એના માટે કંઈક આવતો હશે. વર્કિંગ પ્રોફેશનલ છે તો એના કંઈક બીજા રીઝન હશે. તો એના ઉપર તમે પોઝિશનિંગ કરીને એડ શો કરી શકો. પહેલું આપણે એક્ઝામ્પલ એઆઈડી જે ફોર્મ્યુલા સમજ્યા આપણે એમાં ડિઝાયર એક્શન ઇન્ટરેસ્ટ હતા રાઈટ એ જે હતું ને એ આના ઉપરથી ડિસાઇડ થાય કે તમે જેને ટાર્ગેટ કરો છો એના પ્રમાણે એઆઈડી ઇમેજ બનવી જોઈએ. ક્લિયર છે એકચ્યુઅલી કોઈ ડાઉટ છે હજી? આ બધી વસ્તુ છે ને તમે જોશો ને ટાર્ગેટિંગ ની આજુબાજુ ફળે છે. ફર્સ્ટ પોઈન્ટ ને attention interest desire action. ઓકે તો લોકો નોટ તો કરી લેતા પીપીટી આપણે પચીસ સેશન પછી શેર જ કરશું ગ્રુપમાં. તમારે ફરીથી બી રાતે બી કઈ ડાઉટ હોય ઓકે બીજા નેક્સ્ટ લેક્ચર ની અંદર તમે લોકો લઈ અહીંયા આવી શકો. ઓકે તો અટેન્શન મેં કીધું એ રીતે કે સૌથી પહેલા ક્રિએટિવ્સમાં અટેન્શન હોવું જોઈએ. હા અટેન્શન ક્રિએટ કરવા માટે કંઈક તો હોવું જોઈએ. તમે જે ઇમેજ બનાવતા હોય એ આપણે બધું ઇન ડિટેલ આવશે કે કમ્પિટિટર રિસર્ચ કઈ રીતે થાય બીજા જીમ વાળા કઈ રીતે એડ્સ કરતા હોય દરેક વસ્તુ આપણે બધું ઇન ડિટેલ આવશે. આ છે ખાલી ઓવરવ્યુ છે ઉપરનું થાય કઈ રીતે પણ આ સમજવું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે.
રિયલીમાં કઈ રીતે કરવાનું છે એના એક ચેકલિસ્ટ હોય દરેક વસ્તુમાં. ફેસબુક એડ કરો તો સૌથી પહેલું સ્ટેપ શું? તો પહેલા તમે લોકો જુઓ બીજા લોકો શું કરે છે. ગાંધીનગરની ડેન્ટિસ્ટને એડ કરતા હોય ને તો સૌથી પહેલા તેને જોવાનું કે બીજા ડેન્ટિસ્ટ શું કરે છે. પહેલું સ્ટેપ એ જ હોય. સેકન્ડ નંબરનું સ્ટેપ એ હોય એ ડેન્ટલ ક્લિનિક છે એની યુએસપી શું છે. કારણ કે ઘણી વાર શું હોય તમે ક્લાયન્ટ જોડે જતા હોય તો ક્લાયન્ટ તમને યુએસપી કહેશે પણ સેમ જ વસ્તુ કે જે આખી દુનિયા કરે છે. રાઈટ. તો તમે લોકો જતા હોય ને એના પહેલા કમ્પ્યુટર રિસર્ચ કર્યું હોય ને તો કે આ ક્લિનિક પર આ કરે પેલા જોડે તમે જઈને કહેશો ને તો કે આવું કરે થોડુંક તરત ઇમ્પ્રેસ થઈ જાય તો કે પર્સનલ રિસર્ચ કરીને આવે છે મારા વિશે યા તો બીજા કોઈ ઇન્ડસ્ટ્રી મતલબ બીજા ક્લિનિક વિશે કોઈ બી. ઓકે. તો જ્યારે અટેન્શન ઇન્ટરેસ્ટ ડિઝાયર એક્શનમાં અટેન્શનમાં મેં કીધું એક ઇમેજ એકદમ પ્રોપર ચૂઝ કરે કે જે લોકો એને સ્ટોપ કરીને જોવે. સેકન્ડ ઇન્ટરેસ્ટ એની અંદર જે ફર્સ્ટ લાઇન ઓફ કન્ટેન્ટ હોય એ રિલેટેડ થવું જોઈએ એના. ઓકે આપણે આઈફોન છે પણ આઈફોનનો ફોટો મૂક્યો પણ આપણે આઈફોન સેલ કરવો જોઈએ એની એસેસરીઝ છે શું છે તો એ એના ટાઇટલમાં ક્લિયર થાય. એને એજ્યુકેટ કરવું પડે કે આ છે શું. થર્ડ નંબર ડિઝાયર. ઓકે એ તો એડ એને જોઈ ફોટો ગમ્યો એને ટાઇટલ ગમ્યું ઓકે પણ એને લેવી તો છે પણ લેવા માટે કંઈક તો ઇન્ફ્લુઅન્સ કરવો પડે બેઝિકલી. ઇન્ફ્લુઅન્સ માટે હોય ઓફર્સ યા તો એમ કેવું કરવું કે મારા જોડે 5,000 સક્સેસફુલ કસ્ટમરે આ લઈ લીધેલું છે એનો આ રિવ્યુઝ છે. ગેરંટીઝ હોય ઘણી વાર કે ઓકે આમાં ગેરંટી તમને રિઝલ્ટ મળશે કે જોબ મળશે કે જે બધા આઈટીએસ વાળા કહેતા હોય કે ગેરંટી રિવ્યુ મોકલશું એ વસ્તુ ડિઝાયરમાં હોય એટલે એના પરથી ડિસિઝન લે ઓકે ના કંઈક તો છે અને પછી સિલેક્શન ડિસિઝન તો લઈ લીધું પણ ક્યાં જઈને એને બાય કરવું છે એ બી આપણે ઓપ્શન આપવું પડશે ને એ ઓપ્શન એક્શનમાં હોય. તો આ ફોર્મ્યુલા બેઝિકલી ક્રિએટિવ્સ માટેનો છે એઆઈડીએ. સેકન્ડ નંબરનું એસએમટીપી ફોર્મ્યુલા એ ટાર્ગેટિંગ માટેનો છે. તમે જે ટાર્ગેટિંગ સેગમેન્ટ કરો છો બેઝિકલી એ કઈ રીતે સેગમેન્ટ થતું હોય. ઓકે હવે થર્ડ નંબર છે બાયર્સ જર્ની. ક્રિએટિવ્સ થઈ ગઈ ટાર્ગેટિંગ થઈ ગયું તમારું કેમ્પેન્સ થઈ ગયું ક્લિયરલી. હવે કેમ્પેન્સની અંદર કઈ ટાઈપના એડ્સ હોય રાઈટ. સૌથી પહેલું છે ને જ્યારે તમે કોઈ બી ક્લાયન્ટને એડ કરતા હોય સૌથી પહેલું બ્રાન્ડ અવેરનેસ થાય. ડિજિટલનો છે ને એક તમે કહી શકો જ્યારે કોઈ બી બ્રાન્ડનું સ્ટાર્ટ કરો ને તમારી જોડે કોઈ ડેટા ના હોય તો અવેર કરવા પડે. ગૂગલ પર ફેસબુક પર કોઈ બી એડ્સ એના હોય ને એના અલ્ગોરિધમ્સ ચાલતા હોય. અલ્ગોરિધમ બધા ઓટોમેટિક હોય. એ અલ્ગોરિધમ છે ને રિલેવન્સી ક્રિએટ કરે. ડિજિટલનો એક કન્સેપ્ટ છે તમે ફોર એક્ઝામ્પલ રીચ છે ને તો તારો જે ફોનમાં જીમેલ લોગિન હશે ને તારી પ્રોફાઇલ છે રાઈટ. હું એઝ અ કસ્ટમર હું તને ટાર્ગેટ કરતો ને તારી ડિજિટલ પ્રોફાઇલ બનેલી હોય જે ગૂગલ ફેસબુક જોડે બધા જોડે હોય. તે પાસ્ટમાં કેટલું પરચેસ કર્યું છે કેટલો ટાઈમ સાઇટ પર સ્પેન્ડ કરે છે તો શું જોવામાં ઇન્ટરેસ્ટ છે ઇમેજ જોવે છે વિડીયો જોવે છે દરેક માણસની ડિજિટલી પ્રોફાઇલ ક્રિએટ થઈ. એના બેઝ પર ચેનલ્સના અલ્ગોરિધમ્સ રન થતા હતા અને જે લોકો જે બી એડવર્ટાઇઝિંગ બતાવતી હોય ને એ તમારા પાસ્ટ બિહેવિયર પ્રમાણે જ હોય કોઈ બી માણસના. એટલે ઇન્ટરનેટની દુનિયાની અંદર દરેક હ્યુમનની એક પ્રોફાઇલ હોય એના પાસ્ટ બિહેવિયર પ્રમાણે. તે જીમેલ સાઇન અપ કર્યું હોય ફોર એક્ઝામ્પલ લેપટોપમાં કે ગૂગલમાં એ જીમેલ તમે લોકો જેટલા ઓર્ડર કર્યા હશે ને એના બેઝ ઉપર તમારી હિસ્ટ્રી ક્રિએટ થાય. ઓકે આ માણસ ફ્રિકવન્ટલી ઓર્ડર કરે છે આ માણસ ફ્રિકવન્ટલી ફ્લાઇટ બી ફરવા જાય છે આ માણસ ફ્રિકવન્ટલી કાર રાઇડ કરે છે. તમારો ગૂગલ મેપ છે તમે લોકો તમારો ફોન જ્યાં જ્યાં લઈને મળો છો ને ગૂગલ મેપ તમારા ડેટા જ બીજાને શેર કરે છે. ગૂગલ મેપ કઈ રીતે વર્ક કરશે ખબર પડે. ગૂગલ ને કઈ રીતે ખબર પડે અત્યારે માનવ જોડે બ્રિજ બને છે તો રસ્તો બંધ છે. એમાં કેવું હોય ડેલીના જે લોકો ટ્રાવેલિંગ કરતા હોય ને તમારા લોકોના જે ફોન છે ને તમે જ્યારે ફોનમાં એપ નાખો ને એટલે ડિફોલ્ટ યસ ટિક કરવાનું આવતું હોય. એનો મતલબ એ કે ગૂગલ તમારો બધો ડેટા લઈ શકાય છે. તમે પરમિશન આપી દીધી ગૂગલ પર. જ્યારે હું અંડરપાસ પાસ કરું ગાંધીનગરનો નર્મદેનો જ્યારે રોડ બંધ હોય ને નોર્મલી ગૂગલ મેપમાં ડેલી બધાના ફોન આમ થઈને જતા હોય. જ્યારે રોડ બંધ હોય ને એટલે આમ ફરીને આમ થઈને આવતા હોય છે. ગૂગલને ખબર પડી જાય કે અહીંયા રોડ બંધ છે કોઈ કહેવાનું નથી એને
કેમ કે ગૂગલ શું કરે, તમારા ડેટા લઈને તમને શેર કરે. આજે 5,000 ફોન આ રોડ પર જાય છે અને સડનલી બીજા દિવસે 5,000 ફોન આમ ફરી જાય છે ને, તો એને ખબર પડી જશે તરત જ એ રેકમેન્ડેશનમાં એ રોડ બતાવતા રોડ ચેન્જ થઈ જશે. ગૂગલ કોઈ જોવા તો થવાનું નથી કે કયું રોડ બંધ છે કયું ચાલુ છે. તો એને તમે જોશો ને બહુ અખોડ રસ્તો બતાવતો હોય છે. કેમ? કારણ કે એ ફોન જે છે ને એ રોડ ઉપર કોઈએ લઈ ગયો હશે એના બેઝ ઉપર. એની સ્પીડ લિમિટ હોય, તમે 50-60 સ્પીડ હોય ને, ગૂગલ કન્સિડર કરે કે આ 4 લાઈન રોડ હશે. તમે ચાલતા જતા હોય ને ફોનમાં તો એને ખબર પડે કે આ ચાલવાનો રોડ છે. ગૂગલમાં ઓપ્શન આવતો હોય ને વોક કરીને જઈ શકો તમે, એ સર્ચ છે ને બેઝ ઉપર. ચાલતા જતા હોય કે 5ની સ્પીડથી તમે ચાલતા હોય, 10ની સ્પીડથી ચાલતા હોય, તો એને ખબર છે કે વોકિંગ વે છે. બહુ 80ની સ્પીડે જતા હોય તો એને ખબર છે કે 4 લાઈન રોડ હશે. 40ની સ્પીડે જતા હશે તો ખબર છે સિંગલ લાઈન રોડ હશે. આ બધી વસ્તુ મેપ છે ને આ રીતે દરેક તમારા લોકોની પ્રોફાઇલ બી છે ને આ રીતે ક્રિએટ થતી હોય ડિજિટલ વર્લ્ડમાં. ઓકે, એટલે એના બેઝ ઉપર અલ્ગોરિધમ્સ તમને સજેસ્ટ કરતા હોય. હવે આ જે બાયર્સ જર્ની છે ને એ આખી એના ઉપર વર્ક કરતી હોય. હવે હું એક્ઝામ્પલ તમને કહી દઉં કે ડેન્ટલનું એક્ઝામ્પલ લઈએ, ઈ-કોમર્સનું એક્ઝામ્પલ લઈએ આપણે. સૌથી પહેલું કેમ્પેનમાં બ્રાન્ડ અવેરનેસ કરવું પડે. તમારે ફોર એક્ઝામ્પલ તમે ઇન્ડિયા આખું ટાર્ગેટ કરો છો ઈ-કોમર્સમાં, તો પેલા લોકોને અવેર કરવા પડે કે આવી ટાઈપની પ્રોડક્ટ છે મારી. સૌથી પહેલા અવેરનેસ થાય. અવેરનેસની અંદર છે ને તમારું ટાર્ગેટિંગ એવું હોય કે હા સૌથી વધારે મને લાઇક્સ મળે, વ્યૂઝ મળે, આવશે સાઇટ ઉપર બાય કરશે, એ ટાર્ગેટિંગ હોય જ નહીં. સૌથી એક જ ટાર્ગેટિંગ હોય પહેલા અવેરનેસ કરો. અવેરનેસ થશે ને તમે એના બેઝ ઉપર અલ્ગોરિધમ ખબર પડશે કે આ કન્ટેન્ટને સૌથી વધારે લોકો લાઇક્સ કરાય છે, આ બ્રાન્ડને લાઇક્સ કરાય છે, એટલે તમારી બ્રાન્ડની પ્રોફાઇલ ક્રિએટ થશે. ઓકે, એ વસ્તુ અવેરનેસમાં આવે. ઘણા લોકો તમે જોશો દરેક જે મોડ્યુલ છે ને આપણા જે 12 કે દરેકમાં અવેરનેસ આવે. એસઈઓ હોય તો એસઈઓ ની અંદર એસઈઓ તો ખબર છે બેઝિક સર્ચ એન્ડ ઓર્ગેનિક માર્કેટિંગ હોય. ઓર્ગેનિક માર્કેટિંગ ની અંદર તમારા બ્રાન્ડ અવેરનેસ કરવી હોય તો બ્લોગ છે. और सोशल मीडिया में ऑर्गेनिक मार्केटिंग करવું હોય ઇમેજ વિડિયો ખાલી પોસ્ટ કરવાનું છે. તમે લોકો પર્સનલ પ્રોફાઇલ પર પોસ્ટ કરો જે ઓર્ગેનિક માર્કેટિંગ કહેવાય. તમે લોકો પે નથી કરતા કોઈ. એ વસ્તુ ઓર્ગેનિકલી ગૂગલમાં બી એવું હોય. તમે ઓર્ગેનિકલી પ્રમોટ કરવું હોય તો જે બ્લોગ કન્ટેન્ટ રાઇટિંગ કરવું છે એ બધી વસ્તુ ઓર્ગેનિકમાં. પેડમાં બી એ જ રીતે હોય. તમે પે કરો છો ફેસબુક ને ગૂગલ ને કોઈ બી નહીં, પણ અવેરનેસ માટે પે કરો છો. તમારી બ્રાન્ડની અવેર થાય, લોકો સુધી પહોંચે, એ બાય કરશે, એ બીજી વસ્તુ છે. ઓકે, એ તમારી અવેરનેસ ઉપરથી સૌથી પહેલી પ્રોફાઇલિંગ ક્રિએટ થશે કે લોકોને લાગશે કે કેટલા લોકો આ પ્રોડક્ટનો લાઇક્સ કરે છે. સૌથી પહેલી વસ્તુ અવેરનેસ થાય. સેકન્ડ નંબરનું કન્સિડરેશન. આની અંદર તમારે છે ને લોકોને કંઈક ડિલિવર કરવું પડે કે ફોર એક્ઝામ્પલ કોઈ ઓનલાઈન કોર્સ વેચતું હોય ને ફ્રી ડેમો ક્લાસીસ થતા હોય છે. ડેન્ટલ છે તો ફ્રી ચેકઅપ કરાવતા હોય છે. તમે જોતા હશો ડેન્ટલના ઘણી કે આ સન્ડે મારો ચેકઅપ કેમ્પ છે. ચેકઅપ કેમ્પના પાછળનો ગોલ એક જ હોય તમારી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાનો. એ કન્સિડરેશનમાં આવવાનું. એમને ખબર છે કે જે લોકો ફ્રીમાં ચેકઅપ કરશે ને એમાંથી 5 એવા હશે ટ્રીટમેન્ટ લેશે અને બીજા જે લોકો બીજા 995 ફોર્મ ફિલ કર્યા છે કે આજે નહીં તો ક્યારે બી ચેકઅપ સારું લાગશે તો અહીંયા આવશે. તો એ કન્સિડરેશનનું સેકન્ડ સ્ટેજ છે. થર્ડ ડિસિઝન. પહેલું આપણે અવેરનેસ જોયું, ખાલી લાઇક્સ માટે આપણે એડ્સ રન કરશું. સેકન્ડ છે કન્સિડરેશન, જ્યારે આપણે એ લોકોને ડેમો ક્લાસીસ છે, ફ્રી ચેકઅપ છે કે એ બધું કરાવશું. સેમ ઈ-કોમર્સ છે ફોર એક્ઝામ્પલ, તો કન્સિડરેશનની અંદર આપણે એવું કેમ્પેન કરી શકો. અત્યારે ઈ-કોમર્સમાં એક ટ્રેન્ડ ચાલે છે, તમે તમારો ફેસ કે તમારો ફોટો અપલોડ કરો ને તો તમારે એના પર કપડા હોય યા તો જ્વેલરી હોય મૂકીને જોઈ શકો કેવી લાગશે એમાં. એ કન્સિડરેશન તમે આમાં કન્સિડર કરી શકો કે એ કેમ્પેન રન કરવાનું. તો તમે લોકો વેબસાઇટ પર આવો, જસ્ટ ચેક કરો તમને આ જ્વેલરી કેવી લાગશે. થર્ડ નંબરનું ડિસિઝન. અર્જન્સી ક્રિએટ કરવાની હોય. ઓફર્સ, રિવ્યુઝ, લિમિટેડ ટાઈમ ઓફર્સ, આ બધી ડિસ્કાઉન્ટ આપવાના હોય, આ બધી વસ્તુ ડિસિઝનમાં આવે.
ડિસિઝન એડ્સ ચાલતા હોય કે તમે જોતા હશો કે આ ઓફર આટલા ટાઈમ સુધી લિમિટેડ છે. ઘણા ક્લિનિકમાં એમાં 15મી ઓગસ્ટની બધી ઓફર્સ ચાલતી રહેતી હોય તો એ લિમિટેડ એ બધી વસ્તુ ડિસિઝનમાં આવશે. ક્લિયર? પછી એડવોકેસી જ્યારે ફાઇનલ તમારે એ લોકોને કન્વર્ટ કરવાના છે કે શું કહેવાય ડેન્ટલનું જ એક્ઝામ્પલ લઉં હું ફોર એક્ઝામ્પલ તો તમે લોકો કહી શકો ઓકે આટલા લોકોએ ઓલરેડી મારી ટ્રીટમેન્ટ લીધેલી છે રાઈટ. તો એ તમારે તમારી શું કહેવાય ક્રેડિટ ક્રિએટ કરવાની હોય એના ઉપર. ઓકે આ વસ્તુ બી આખી બાયર્સ જર્ની છે. નોર્મલી બાયર્સ બાય કઈ રીતે કરતા હોય. ક્લિયર? આ સૌથી 3 ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હતા આપણા ડિજિટલ માર્કેટિંગના. પહેલું અવેરનેસ, કન્સિડરેશન અને ડિસિઝન. એના બેઝ ઉપર આટલું ક્લિયર છે. ઓકે અહીંયા સુધી ક્લિયર છે બધા? ઓકે હવે કસ્ટમર અવતાર આ બી સિમિલર છે આપણે જે આગળ કર્યું બટ આમાં કેવું હોય કે તમે જ્યારે ક્લાયન્ટ જોડે જતા હોય તો તમારે અવતાર ક્રિએટ કરવાનો. અવતારનો મિનિંગ સિમ્પલ ભાષામાં કહું ને તો જીન વાળું જે એક્ઝામ્પલ લીધું આપણે તો એક સ્ટુડન્ટ છે એ પર્સોના આપેલું સ્ટુડન્ટ ટાર્ગેટિંગ, સિનિયર સિટીઝન ટાર્ગેટિંગ, ફિમેલ ટાર્ગેટિંગ, મેલમાં બોડી બિલ્ડર ટાર્ગેટ કરો છો, વર્કિંગ પ્રોફેશનલ. તો એક અવતાર ક્રિએટ કરવાના હોય દરેકના. તમે લોકો જ્યારે જતા હોય ક્લાયન્ટ તો એના પહેલા પર્સોના ક્રિએટ કરવાનો હોય. ઓકે હું આ 5 ટાઈપની એડ્સ કરીશ. આ 5 ટાઈપમાં ફર્સ્ટ ટાઈપ છે સ્ટુડન્ટ. તો એની એજ હશે 12 થી 18 કે 20 થી 30 સુધી. ઓકે એ લોકો આ ટાઈપની એડ્સ રન કરશું. એ લોકો મેલ અને ફિમેલ બંને હશે. પછી એમાં બી એડવાન્સ હોય. ઓકે તમારી જે જીમ છે કોઈ પ્રીમિયમ લેવલની તમે એમાં ફિલ્ટર એડ કરી શકો કે એની ફેમિલી ઇન્કમ આટલી હોવી જોઈએ. એ બધા આના અંદર સેગમેન્ટેશન આવતું હોય. ઓકે તો એના કસ્ટમરના બેઝિકલી અવતાર મતલબ પર્સોના આપણે ડિજિટલ વર્લ્ડની લેંગ્વેજમાં એને પર્સોના કહેવાય. તમને આ વર્ડ ઘણી વાર જોવા મળશે જ્યારે તમે લાઈવ કામ કરશો ત્યારે પર્સોના ક્રિએટ કરવાના હોય. ઓકે તો આ છે બેઝિકલી એના પર્સોના ક્રિએટ કરવાના બે મતલબ સેગમેન્ટેશન કે તમે ડેમોગ્રાફિક નવી રીતે પર્સોના ક્રિએટ કરી શકો. કે ફોર એક્ઝામ્પલ 30 યર ઓલ્ડ ફિમેલ છે, મિડ લેવલ ટેક મેનેજર છે, તો આ પર્સોના કહેવાય કે મિડ લેવલના ટેક મેનેજર છે એ બધા ટાર્ગેટ કરવા છે આપણે. ગાંધીનગરમાં કેટલા છે, એ લોકોને કઈ ટેકનિક એડ શું કરવું કરીએ દરેક ઇન્ડસ્ટ્રી કરી શકે. તો એ પર્સોના આપણે ડેમોગ્રાફિક બેઝ ઉપર કરી શકીએ. પછી એના પેઇન પોઈન્ટ, ટ્રિગર, જોબ ટુ બી ડન એ રીતે આપણે કરી શકીએ. એનો બિઝી શેડ્યુલ કઈ રીતનો છે, એના ટાઈમ કઈ રીતનો ફ્રી ટાઈમ અવેલેબલ છે, એ શું કહેવાય ફોર એક્ઝામ્પલ વર્કિંગ પ્રોફેશનલ છે તો એના આપણે કોઈ તમે લોકો ફૂડ રેસ્ટોરન્ટની એડ્સ કરતા હોય તો એના માટે તમારે ટાર્ગેટ કરવું હોય તો એ એવું પર્સોના જોઈએ કે જે હેલ્ધી મીલ જોઈએ છે અને ક્વિકલી જોઈએ છે. તો એક પર્સોના થાય. એ તમારે પર્સોના નેમ ડિફાઇન કરવાના રહેશે ક્લાયન્ટને. ઓકે આ 5 પર્સોના પછી એની અંદર તમારે ટાર્ગેટિંગ હોય. ઓકે આ એજ ગ્રુપ, આ એનું જેન્ડર હશે, આ એનું ઇન્ટરેસ્ટ હશે, આ એની ડેમોગ્રાફિક લોકેશન ટાર્ગેટિંગ હશે. એ રીતે આના અવતાર ક્રિએટ કરવાનો હોય. તમારા લોકોને આ રિપ્રેઝેન્ટ કરવાનો હશે. આ વસ્તુ છે ને તમારે કેવી કંપનીમાં કામમાં આવશે કે જે બહુ મોટા બજેટથી આવતી હોય. જ્યારે બહુ મોટા બજેટથી કંપનીઝ આવતી હોય ને તો એને પર્સોના આપવો પડે તમારે. આ પર્સોના છે આનું આટલું સ્પેન્ડ સૌથી પહેલા તમે પર્સોના આપો. પર્સોના પછી એનું બજેટ અલોકેટ થાય. બજેટ અલોકેટ થાય પછી જે આપણે આગળ બાયર્સ જર્ની જે ક્રિએટ કરી. ઓકે એક પર્સોના છે જે સ્ટુડન્ટ છે જેને જીમ કરવી છે. એ પર્સોનાની અંદર તમારું બ્રાન્ડ અવેરનેસ, કન્સિડરેશન અને ડિસિઝન 3 સ્ટેજના કેમ્પેન્સ જુદા બનાવવા પડશે અને 3ની એડ્સ જુદી થશે અને 3ની ટાર્ગેટિંગ જુદી થશે. તમે વિચારી લો એક બિઝનેસ માટે કેટલું મોટું ટાર્ગેટિંગ થઈ શકે. એ વસ્તુ છે તમારી થિંકિંગ ઉપર છે. મેં તમને એક્ઝામ્પલ આપે પણ દરેક ઇન્ડસ્ટ્રી માટે મેં ડેન્ટિસ્ટના એક્ઝામ્પલ બી આપ્યા તમને પણ દરેક ડેન્ટિસ્ટના પાસે નીડ જુદી હોય.
તમે જ્યારે જશો ને એને સમજશો બિઝનેસ નું ત્યારે વસ્તુ ખબર પડશે. ઓકે, અને આ વેમાં જવાય. ઓકે, તો આ જે વસ્તુ છે કસ્ટમર અવતાર છે બધા તમે પોસ્ટ ગોલ્સ ઓબ્જેક્ટિવ રિલેટેડ બી આપણે કરી શકીએ એ લોકોના પર્સોના. ચેનલ્સ કન્ટેન્ટ પ્રેફરન્સીસ ની કરી શકીએ. ઓકે, એક માણસ છે કે જે સૌથી વધારે ઇન્સ્ટા યુટ્યુબ પર છે અને એ પ્રિફર કરે છે શોર્ટ વિડીયોઝ, તો એને પર્સોના ક્રિએટ કરે તો એને આપણા શોર્ટ્સ વિડીયો બનાવી શકીએ અને એના ઇન્ટરેસ્ટ બેઝ ઉપર જે એને લાઇક્સ મતલબ જે જે ટાઈપનો ઇન્ટરેસ્ટ હોય વિડીયો બી આપણું શોર્ટ્સ એવી રીતનું હોવું જોઈએ. ઘણા લોકોને કેવું હોય કે જે એનિમેટેડ વિડીયો ગમતા હોય, ઘણા લોકો રિયલ ફેસ ગમતા હોય. તમે જોતા હશો હતા ઇન્ફ્લુએન્સર ઓનલાઈન જે પોતાના ફેસથી માર્કેટિંગ કરતા, ઘણા લોકો ખાલી એનિમેશનથી કરતા હોય. કોઈ સીકેન જોયું છે કે યુટ્યુબ સીકેન ચેનલ છે મોટિવેશનલ, એ કોઈ દિવસ પોતાનો ફેસ લઈને નથી કરતો, એ એનિમેટેડથી જ ખાલી એડ્સ શોર્ટ્સ બનાવે છે. તો લોકોનો અવતાર શું છે એના બેઝ ઉપર તમારે ટાર્ગેટિંગ કરવાનું. ઓકે, તો આ બધી વસ્તુ આપણે કસ્ટમર અવતારમાં આવશે કે તમારા લોકોને એકચ્યુઅલી ટાર્ગેટિંગ થાય કઈ કઈ રીતે. ઓકે, આ એક્ઝામ્પલ છે એનું કે આપણે કઈ કઈ રીતે ડેમોગ્રાફિકમાં એ જેન્ડર મેરિટલ સ્ટેટસ, એના ચિલ્ડ્રન છે નહીં, એની ઇન્કમ શું છે, એનું લોકેશન ઓક્યુપેશન, બધી રીતે દરેકે દરેકની અંદર તમે આ વસ્તુ કરી શકો. હા, ટાર્ગેટિંગ. ઓકે, હવે આપણું આવ્યું બજેટિંગ અને ફનલ ઉપર. કેમ્પેન નું સેગમેન્ટ કઈ રીતે કરવા, એડ્સ નું સેગમેન્ટ કઈ રીતે કરવા. અત્યાર સુધી આપણે શીખ્યા કે એડ્સ બનાવવાની હતી, પછી એનું સેગમેન્ટેશન ટાર્ગેટિંગ કઈ રીતે કરવાનું હતું. હવે આવ્યું બજેટ ઉપર. બજેટ સ્પ્લિટ કઈ રીતે કરે બેઝિકલી, રાઈટ. એડ્સ થઈ ગઈ, ટાર્ગેટિંગ થઈ ગઈ, હવે બજેટનું ડિસ્ટ્રીબ્યુશન આવશે. બજેટ કઈ રીતે તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો દરેક એડવર્ટાઇઝના કેમ્પેનમાં કોઈ બી બિઝનેસની અંદર, અને એનું ફનલિંગ કઈ રીતે થાય. ઓકે, ફનલ્સ ની અંદર 3 છે. ટોફુ, મોફુ, આ કન્સેપ્ટ તમને ક્યારેક બી મળી જશે. ટોફુ એટલે ટોપ ઓફ ફનલ. એ બ્રાન્ડ અવેરનેસ જે કીધું એ ટોપ ઓફ ફનલમાં આવે. કે ખાલી આપણો ગોલ એક જ છે કે એના હાઈએસ્ટ વ્યૂઝ, લાઇક્સ અને કમેન્ટ્સ અને એન્ગેજમેન્ટ લાવવા. ટોપ ઓફ ફનલ એડ્સ ની કોઈ દિવસ આપણે લીડ જનરેશન કે બિઝનેસ એક્સપેક્ટ ના કરી શકીએ. ઓકે, ટોપ ઓફ ફનલ નો મિનિંગ જ એક છે બ્રાન્ડ અવેરનેસ તમે કરી શકો. હવે રીલ્સ શોર્ટ, સોશિયલ મીડિયા કરવું હોય તો આપણે રીલ્સ શોર્ટ્સ બનાવી શકીએ, એનાથી લાઇક્સ ને ફોલોઅર્સ તમે લાવી શકો. એસઈઓ ઓર્ગેનિક કરવું છે તો બ્લોગ લખી શકો. પેડ મીડિયા કરવું છે, સેમ રીલ્સ ને શોર્ટ્સ છે એને તમે બૂસ્ટ કરી શકો પેડ એડ્સથી. તો ટોપ ઓફ ફનલ્સ નો મીનિંગ એક જ હોય કે તમારે હાઈએસ્ટ એન્ગેજમેન્ટ અને રીચ લાવવાની તમારા બ્રાન્ડ ઉપર, બ્રાન્ડના નામ ઉપર. સેકન્ડ નંબર છે મિડલ ઓફ ફનલ, MOFQ. એની અંદર છે ને લીડ મેગ્નેટ હોય. મેં કીધું કે ડેમો માટે, ફ્રી ચેકઅપ માટે તમે લોકોને ઇન્ફ્લુઅન્સ કરવાના હોય, તો એ મિડલ ઓફ ફનલમાં આવી જાય. અને થર્ડ છે રીટાર્ગેટિંગ અને સેલ્સ, બોટમ ઓફ ફનલ. બોટમ ઓફ ફનલ્સ એડ્સ હોય ને એ ઓલવેઝ કન્વર્ઝન માટે જ હોય. ઓકે, આ એડ્સ પરથી કઈ રીતે હું સેલ્સ લાવું, કઈ રીતે રિવેન્યુ જનરેટ કરું, એ એડ્સ બોટમ ઓફ ફનલ ની અંદર, જેની અંદર રીમાર્કેટિંગ. ફોર એક્ઝામ્પલ તમે બ્રાન્ડ અવેરનેસ છે, તમે રીલ્સ ચલાવી 1000 વ્યૂઝ આવ્યા, રાઈટ. ફોર એક્ઝામ્પલ 100 લાઇક્સ આવ્યા અને અમુક કમેન્ટ્સ આવી, તો એ લોકોને સિમ્પલ વસ્તુ છે, તમે 1000 વ્યૂ લાવ્યા તો તમને હજી ખબર નથી, વ્યૂ તો આવી ગયા છે પણ ખબર નથી લોકોને ગમ્યું કે ના કન્ટેન્ટ. પણ જ્યારે લાઇક્સ હશે એનો મતલબ એ કન્ટેન્ટ ગમ્યું છે. તો જે ટોપ ઓફ ફનલ્સના વ્યૂઝ હોય ને એનું મિડલ ઓફ ફનલ્સમાં આવે. 1000 લોકોએ વ્યૂ કરી છે એમાં તમને સેગમેન્ટેશન બતાવશે. આટલા લોકોએ પહેલા 5 સેકન્ડમાં જ એડ બંધ કરી દીધું, આ લોકોએ 20 સેકન્ડ સુધી તમારી રીલ્સ જોઈ અને આ લોકોએ આખી રીલ્સ જોઈ છે એન્ડ સુધી. તો મિડલ ઓફ ફનલ્સ છે ને એની અંદર તમે જે લોકો 10 સેકન્ડ ઉપર તમારી રીલ જોઈ છે, જેને લાઇક્સ કર્યા છે, કમેન્ટ્સ કર્યા છે પોઝિટિવ,
એ લોકોને તમે મિડલ ઓફ ફનલમાં લાવી શકો. બાકી બધાને છોડી દેવાના ત્યાં જ. બીજા બાકી બધા મિડલ ઓફ ફનલ્સ ની અંદર ટાર્ગેટિંગ કરવાનું છે એમને. મિડલ ઓફ ફનલમાં આવી ગયા જેને ટાઈમ સ્પેન્ડ કર્યું એટલીસ્ટ ઇન્ટરેસ્ટ થતું છે આમાં આવી ગયા અને લોકો ફ્રી ચેકઅપ લીધો યા તો આપણો વેબિનાર છે કે કોઈ બી ઘણી વાર કેવું હોય કે B2B કરતા હશો તમે B2B બિઝનેસ મતલબ ઓનલાઈન જે ફોર એક્ઝામ્પલ પેપર ખબર છે તમને? કોઈ બી ઓનલાઈન સર્વિસીસ હોય ને એની અંદર B2B થતું હોય તો મિડલ ઓફ ફનલમાં B2B પર કેવું હોય તો એ લોકો એક PDF જેની અંદર બહુ સારું કન્ટેન્ટ હોય પબ્લિકલી અવેલેબલ ના હોય તમે લોકો જ્યારે કમ્પ્લીટ કરો ને તો તમને ઈમેલ કરી આપે કન્ટેન્ટ એ બધું મિડલ ઓફ ફનલમાં આવે જે વેબિનાર ને બધું હોય ને તો એની અંદર તમે યુઝરને લાયા યુઝર વેબિનારમાં આવી ગયો એને ટાઈમ સ્પેન્ડ કર્યો મિડલ ઓફ ફનલમાં કેવું હોય કે ઘણા લોકો ડાયરેક્ટ પરચેસ કરી લેતા મિડલ ઓફ ફનલથી એમાંથી એમને લાગી ઓકે ગૂગલમાં સર્ચ કરીને બ્રાન્ડ સર્ચ કરીને બાય કરી લેશે એ મિડલ ઓફ ફનલની અંદર ચાન્સીસ કન્વર્ઝન ના હોય પણ એટલા બધા નહીં મોસ્ટલી એનો ટાર્ગેટિંગ આપણે યુઝર એક્વિઝિશન કરવાનું હોય આ જે છે એ સીધું સેલ્સ માટેનું હોય આ મિડલ ઓફ ફનલ્સની અંદર જે લોકો ફોર્મ ફિલ કરે છે જે લોકો વેબિનાર અટેન્ડ કરે છે જે લોકો ફ્રી ચેકઅપ કરાવે છે એ ડેફિનેટલી એ લોકોને રીટાર્ગેટિંગ કરી સીધા કન્વર્ટ કરવાના હોય ક્લિયર ને તો એ મિડલ બોટમ ફનલમાં આવશે તો મેઇન તો આપણે જે મેઇન પોઈન્ટ છે એ તો આપણે સેકન્ડ પોઈન્ટ જ કરાય. ના પણ ફનલ ડાયરેક્ટ તમે ના કરી શકો આ વસ્તુમાં કેવું બોટમ ફનલ ડાયરેક્ટ કરવું હોય ને તો ખાલી ગૂગલ એડ્સમાં થાય ગૂગલ એડ્સમાં કેવું હોય ખબર છે કે એના નેટલ ઇન્ફ્લુઅન્સ સર્ચ કર્યું ગૂગલમાં મેં તો એ સીધું લેવાનું જ છે એને પછી આપણી આખી જર્નીમાં ઉતારવાની જરૂર જ નથી એ સીધું અપફ્રન્ટ વસ્તુ છે ગૂગલમાં આવ્યો સર્ચ કર્યો કોલ કર્યો ક્લિક કર્યો પૂરું થઈ ગયું ઈ કોમર્સમાં બી સેમ એ જ રીતે જેને લેવું જ છે ઓકે મારે ઇયરિંગ્સ લેવી છે તો હું સર્ચ કરીશ બાય ઇયરિંગ્સ ઓનલાઈન એ સીધું બોટમ ઓફ ફનલ્સમાં જ આવશે કોઈ બી કીવર્ડ ફોર એક્ઝામ્પલ કીવર્ડ્સના ઇન્ટેન્ટ હોય કોઈ એમ સર્ચ કરશે ને કે ઇયરિંગ્સ એન્ડ ટાર્ગેટ ના કરે એને બોટમ ઓફ ફનલમાં ના નાખે એને ટોપમાં નાખે ઇયરિંગ્સ તો કોઈ બી સર્ચ કરે છે રાઈટ ઘણી વાર શું કરે જ્વેલર્સ ખુદ જ ઇયરિંગ સર્ચ કરતા હોય જુદી ડિઝાઇન જોવા માટે રાઈટ તો એ કોઈ બાય કરવાના નથી તો આપણે ટાર્ગેટ ઓડિયન્સ જ નથી મેં વર્ડ પિક કર્યો છે બાય ઇયરિંગ્સ ઓનલાઈન બાય એટલે એને બાય કરવું છે ઇયરિંગ્સ એટલે ઇયરિંગ્સ જોઈએ છે ઓનલાઈન એટલે શોપમાંથી નહીં ઓનલાઈન જ લેવું છે ક્લિયર 3 ઇન્ટેન્ટ ભેગા થાય ને એટલે ક્લિયર થઈ ગયું કે સીધું બાય કરવા જ આવે છે ક્લિયર ઇન્ટેન્ટ બેઝ હોય હવે એવા જે એ આપણે સ્ટ્રેટેજી એનો પોઈન્ટ મોડ્યુલ હશે ત્યારે સમજશું કે એ જે વસ્તુ હોય ને એ સીધા બાય કરવા જ આવે છે એનો પછી વિડીયો બતાવવાનો અને પેલું ફ્રી ચેકઅપ ના ફ્રી શું કહેવાય ટ્રાયલ કરવા માટેનું જે ઓનલાઈન ટૂલ્સ હોય એ બધું આપણે આપવાની જરૂર નથી સીધી વસ્તુ બોટમ ફનલ આવે બાય કરે ક્લિયર ઓકે તો એ ટાઈપનું આપણે ડાયરેક્ટ બોટમ અપ બનાવીએ પણ મોસ્ટલી સોશિયલ મીડિયા યા ઓર્ગેનિક કોઈ બી વે હોય તો આ 3 મેથડથી ચાલતો હોય તમને કોઈ બી જગ્યાએ જશો ને 3 મેથડ ઉપર જ વર્કઆઉટ થશે માર્કેટિંગ બેઝિકલી ઓકે તો આ 3 મેથડનું સ્પ્લિટ આપેલું છે તો મોસ્ટલી સૌથી વધારે બજેટ તમારા અવેરનેસ પર સ્પેન્ડ કરવાનું હોય સૌથી હાઈએસ્ટ બજેટ અવેરનેસ પર જ હોય ઓલવેઝ કારણ કે જેટલા અવેર થશે એટલા મિડલ ઓફમાં આવશે ને બોટમ ઓફમાં આવશે બોટમ ઓફ આવતા બજેટ છે ને એકદમ ઓછું વધે કારણ કે એ તો ઓલરેડી આપણે એના પર મલ્ટિપલ ટાઈમ એને એડ વધે દીધી છે એ લાઇક્સ બી કરે છે બધું જ કરે છે હવે તો ખાલી એને એમ જ કહેવાનું અહીંયા બાય કરી લે અહીંયા ટ્રીટમેન્ટ લઈ લે ક્લિયર તો સૌથી ઓછું બજેટ બોટમ ઓફ ફનલમાં હોય નોર્મલી 60% ટોટલ બજેટ હોય એનું ટોપ ઓફ ફનલમાં હોય હાઈએસ્ટ કે તમે સૌથી વધારે વ્યૂઝમાં ને એના માટે મહેનત કરવી પડે પછી 25% મિડલ ઓફ ફનલ લાસ્ટનું 15% હોય બોટમ ઓફ ફનલમાં હોય એટલે આ એક સ્ટાન્ડર્ડ છે પણ તમે લોકો ડિસાઇડ કરી શકો બેઝ ઓન બિઝનેસ કે બેઝ ઓન એ લોકોનું કેટલું બજેટ છે શું છે એના બેઝ ઉપર આપણે ચેન્જ કરી શકાય ઓકે એટલે આ એક્ઝામ્પલ છે કે ફ્રી ચેકલિસ્ટ વેબિનાર ડેમો બધા આપણે વેથી ત્રણ મોડલ રન કરી શકીએ એનું એક્ઝામ્પલ છે
આ રીતે છે કે સૌથી પહેલું છે ટોપ ઓફ ફનલ, ઈ બુક્સ, ગાઈડ્સ, હાઉ ટુ ચાલુ થાય, એસઈઓ, પીપીસી, વેબસાઇટ, બ્લોગ પોસ્ટ થી તમે ટ્રાફિક જનરેટ કરી શકો, લીડ જનરેશન, લીડ નર્ચરિંગ અને કસ્ટમર એક્વિઝિશન. દરેકના જુદા જુદા સ્ટેપ છે. તો તમે આટલી બધી બહુ મોટી ઓડિયન્સથી ચાલુ કરવાનું હોય નીચે આવતા આવતા સુધી જે કસ્ટમર કન્ફર્મ થાય. ઓકે, હવે આ ફરીથી ટેકનિકલ આવ્યું કે ટોપ ઓફ ફનલ. હવે આમાં કેપીઆઈસ, કેપીઆઈસ તમારે મેજરમેન્ટ કઈ રીતે કરો? ઓકે, રિઝલ્ટ આવ્યું છે, 3 ફનલ તમે રન કરી, ટોપ ઓફ, મિડલ ઓફ, બોટમ ઓફ. તમને કઈ રીતે ખબર પડશે કે કયા બેથી પરફોર્મ કરે છે, નથી કરતી, શું ઇમ્પ્રુવમેન્ટ કરવા છે? એના માટેના કેપીઆઈસ એ આપણે માર્કેટિંગ લેંગ્વેજના વર્ડ્સ છે, દરેક ઇન્ડસ્ટ્રીના હોય એ રીતે. ઇમ્પ્રેશન્સ, ઇમ્પ્રેશનનો મિનિંગ એ થાય છે કે નંબર ઓફ ટાઈમ આપણી એડ્સ વ્યૂ થઈ છે યુઝર્સને. ઇમ્પ્રેશનના બીજા બી મિનિંગ છે રીચ. રીચ એ બી સિમિલર વર્ડ ઓફ ઇમ્પ્રેશન છે. તમે ઘણી વાર મેટામાં જોશો ને તો બતાવશે કે તમે તમારી આટલા લોકોને રીચ થઈ છે. ઓકે, તો એ રીચમાં આવશે. રીચ અને ઇમ્પ્રેશન સિમિલર. ગૂગલની અંદર ઇમ્પ્રેશન વર્ડ યુઝ થાય છે, મેટાની અંદર રીચ યુઝ થાય છે. મેટાની અંદર ગૂગલ, ફેસબુક, વોટ્સએપ 3 પ્લેટફોર્મ આવે છે. ગૂગલની અંદર બેઝિકલી સર્ચ પ્લેટફોર્મની અંદર ગૂગલ અને બિંગ બંને આવે છે. એટલે આપણે જ્યારે ગૂગલ કવર કરશું ત્યારે બિંગ બી કવર કરશું, અને જ્યારે મેટા કવર કરશું ત્યારે આ 3 પ્લેટફોર્મ કવર કરશે. અને બીજા બી જેટલા બી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, લિંક્ડઇન લઈ લો, પિન્ટરેસ્ટ, સ્નેપચેટ, બધામાં આપણે એડ્સ કરશું. એ બધા મોડલ સેમ રીચ ઉપર કામ કરે, અને સર્ચ નેટવર્ક જેટલા છે બધા ઇમ્પ્રેશન પર કામ કરે. એટલે બે ડિફરન્ટ વર્ડ છે એમાં. CTR, ક્લિક થ્રુ રેટ. કેટલા લોકોએ તમારી એડ જોઈ, એમાંથી કેટલા લોકોએ ક્લિક કર્યું, એનો જે પર્સન્ટેજ મળ્યો. 1 લાખ લોકો એડ જોઈ, એમાંથી 1000 લોકો એના પર એડ્સ પર ક્લિક કરે, વેબસાઇટ પર આવે છે, તો એ CTR થાય 1% તમારું. ઓકે, તો એ જ્યારે કોઈ બી તમને પૂછે કે CTR કેટલો છે તમારા એડ્સનો, તો એ તમારે કેવી રીતે કાઉન્ટ થતું હોય. CTR નું ફૂલ ફોર્મ છે ક્લિક થ્રુ રેટ. અને મોસ્ટલી તમારે ફોર્મ્યુલા યાદ રાખવાના. ફૂલ ફોર્મ તમને યાદ નહીં રહે તો ચાલશે. ફોર્મ્યુલા ઓલવેઝ યાદ રહેવું જોઈએ, નહીં તો કાઉન્ટ કરતા લોકો કરી નહીં શકો. કારણ કે જ્યારે ઇન્ટરવ્યુ આપવા જશો તમે તો સામેવાળું પૂછશે તમે લોકો એડ્સ રન કરી હતી તો CTR શું હતું, અને ઘણા ક્રોસ ક્વેશ્ચન કરશે તમને ઇમ્પ્રેશન કેટલી હતી. તમે જે ઇમ્પ્રેશન ખોટી બોલશો ને CTR ખોટી, CTR નો નંબર વેરી થઈ જશે. તમને પહેલા શું પૂછશે કે કેટલી ક્લિક્સ આવી, તમે એક નંબર બોલે, પછી પૂછશે ઇમ્પ્રેશન, એક જુદો નંબર બોલે, અને પછી ઇમ્પ્રેશન CTR પૂછશે. એ 3 ટાઈમમાં એક સાથે ચાલે. એટલે ઓલવેઝ ફોર્મ્યુલા યાદ રાખવાનું, ફૂલ ફોર્મ યાદ રહેવાનું કશું ફરક નહીં પડતું. જો ફોર્મ્યુલા ખોટો મતલબ યાદ નહીં હોય ને તો તમારી ઇમ્પ્રેશન ક્લિક્સ ખોટી આવશે CTR પ્રમાણે. ઇમ્પ્રેશન એટલે ઇમ્પ્રેશન રીચ એટલે નંબર ઓફ ટાઈમ યુઝર્સે એડ્સ જોઈ, ક્લિક્સ એટલે કેટલા યુઝર્સે એડ્સ જોઈ ક્લિક કરી, અને નંબર ઓફ ટાઈમ યુઝર્સમાંથી ક્લિક્સનો જે પર્સન્ટેજ આવ્યો એ ધેટ્સ કોલ્ડ CTR. CPC આપણે ઓલરેડી જોયું કે પોસ્ટ પર ક્લિક, એક ક્લિક માટે કેટલો પોસ્ટ થયો. ઓકે, તો ટોફુની અંદર આપણે મેજરમેન્ટ કરવાનું ઇમ્પ્રેશન, કેટલા લોકોએ CTR ક્લિક કર્યું, કેટલા લોકો એન્ગેજ થયા. મેં કીધું કે 5 સેકન્ડ જોઈએ, 10 સેકન્ડ જોઈએ. કોઈ લોકો વેબસાઇટ ક્લિક કરે છે એડ્સ પર, વેબસાઇટ પર આવે છે તો કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે, 30 સેકન્ડ 40 સેકન્ડ વેબસાઇટ ઉપર, એ બધું એન્ગેજ સેશનમાં આવે. અને વિડીયો વ્યૂ થ્રુ કેટલા પર્સન્ટેજ વિડીયો વ્યૂ કર્યો છે એ અગેન જે 5 સેકન્ડ 10 સેકન્ડ જે આપણે કાઉન્ટ કરીએ છીએ એના પર્સન્ટેજ વિડીયો વ્યૂ થ્રુમાં આવેલો. કે 10 સેકન્ડ કે 20 સેકન્ડ કે 20% કે 50% વિડીયો કમ્પ્લીટલી વ્યૂ કરેલો છે. આ બધા મેઝરમેન્ટ ટોપ ઓફ ફનલના છે. આના બેઝ ઉપર આપણું મિડલ ઓફ ફનલ ડિસાઈડ થાય. એટલે આમાંથી આપણે અમુક પર્સન્ટેજ મિડલ ઓફ ફનલમાં લાવવાના હોય. મિડલ ઓફ ફનલની અંદર લીડ્સ વેબિનાર માટે કેટલા ફોર્મ ફિલ થયા છે, કેટલા એટેન્ડ કર્યો છે. MQL નો આ બી એક ટર્મ છે તમને વારંવાર આવશે. આ ટર્મ્સ તમને 5 વર્ષના એક્સપિરિયન્સ પછી આવશે, અત્યારે ઇનિશિયલી કોઈ પૂછે
MQL નો મીનિંગ થાય છે કે માર્કેટિંગ ક્વોલિફાઈડ લીડ. જે તમે લીડ્સ લાયા એ કેટલી ક્વોલિફાઈડ છે એનો એક રેશિયો આપતો હોય છે. એ લીડ્સના ડેટા ઉપરથી ડિસાઇડ થાય. ફોર એક્ઝામ્પલ હું તમને ડેન્ટલની એડ્સ રન કરી છે. તો અહીંથી તમે લોકોએ ડેન્ટલમાં ફ્રી ચેકઅપ કેમ્પ રન કર્યો છે. ફોર એક્ઝામ્પલ આપણે ગાંધીનગરમાં છે અને અત્યારે માણસા કે બીજાપુરનો એક ફ્રી ચેકઅપ રન કરે છે. એમાંથી 100 જણાએ ફોર્મ ફિલ કર્યું છે. તો બીજાપુરથી અહીંયા આવવાળા બહુ જ ઓછા રહેશે, પણ એના કમ્પેરમાં માણસા હશે તો ચાન્સીસ છે કે અહીંયા આવશે. તો એ જે ક્વોલિટી ઓફ લીડ જે થઈ એ એના પરથી ડિસાઇડ થશે. ઓકે, આ લીડ કેટલા % માર્કેટિંગ ક્વોલિફાઈડ લીડ છે. પણ એ હાઈ લેવલનો ટર્મ છે જે અત્યારે તમારે 5 વર્ષ સુધી આવશે નહીં. ઓકે, પણ પછીની વસ્તુ જઈએ CPL પોસ્ટ પર લીડ કે તમે મિડલ ઓફ ફનલ કેમ્પેન રન કર્યું છે. તો ફ્રી ચેકઅપનું ઓનલાઈન કેમ્પેન બનાવ્યું છે. કેટલા લોકોએ રજીસ્ટર કર્યું છે ચેકઅપ માટે અને પર લીડ પર ચેક પર ફોર્મ ફિલ શું પોસ્ટ પડે છે. તો એ કાઉન્ટ આપણે મિડલ ઓફ ફનલની અંદર કરી શકીએ. ફોર એક્ઝામ્પલ ઈમેલ માર્કેટિંગ કેમ્પેન કરીએ છીએ જે 1000 લોકોના ડેટાબેઝ છે આપણું જોડે, એ લોકો ઈમેલ કરે છે. ઈમેલમાંથી કેટલા લોકો ઈમેલ ઓપન કરે છે આપણે ટ્રેક કરી શકશું. તમે લોકો જેવું તમારું ઈમેલ ઓપન થાય ને આપણને તમને પ્લેટફોર્મની અંદર શો થશે નંબર ઓફ ટાઈમ્સ ધ નંબર ઓફ પીપલ ઓપન ધ ઈમેલ. ફોર એક્ઝામ્પલ હું 1000 લોકોનો ઈમેલ શૂટ કરતો હોય આપણા માર્કેટિંગ માટે, એમાં 100 લોકો ઈમેલ ઓપન કરે ને તો મને ખબર હોય કે કયા 100 ઓપન કરે છે. બધો ટ્રેક રેકોર્ડ આપતો આપણે જોડે. તો ઓપન રેશિયો એના પરથી ડિસાઇડ થાય કે નંબર ઓફ પીપલ ઓપન કરે છે. પછી એના પરથી ક્લિક થાય કે ઈમેલની અંદર મેં શોપમાં કે કોઈ લિંક મૂકેલી છે તો કેટલા લોકોએ લિંક ઉપર ક્લિક કરી છે એ બી આપણને ખબર પડે. તો એ બધા મેટ્રિક્સ જે છે એ બધા મિડલ ઓફ ફનલની આપણે ટાર્ગેટ કરી શકીએ. પછી છે બોટમ ઓફ ફનલ, જેની અંદર કન્વર્ઝન રેટ આવી ગયું કે આટલા લોકો લીડ ઇન્ક્વાયરીઝ કરી તો ક્લિનિક પર કેટલા આવ્યા યા તો ઓનલાઈન પરચેસ કેટલા કરી. તો એ બધી વસ્તુ કન્વર્ઝન રેટમાં કાઉન્ટ થાય. ફોર એક્ઝામ્પલ 100 આપણે 1000 લોકો વેબસાઇટ પર આવી ગયા, એમાંથી આપણે એક્ઝામ્પલ લીધું કે 10% લોકો ઇન્ક્વાયરી કરી, સોરી 100 લોકોએ ઇન્ક્વાયરી કરી તો 10% કન્વર્ઝન રેટ થયો. તો એ રીતે કન્વર્ઝન રેટ કાઉન્ટ થતો હોય. બેઝિકલી બોટમ ઓફ ફનલની અંદર તમે જ્યારે એડ્સ રન કરતા હોય તમારા ક્લાયન્ટને આ બધા મેટ્રિક્સ આપવા પડતા હોય. કેક છે તો કોસ્ટ પર કન્વર્ઝન, જે આપણે CPA જોયું હતું જે કોસ્ટ પર એક્વાઇઝેશન, એ જ વસ્તુ કેક છે કે કોસ્ટ પર કન્વર્ઝન. બે ડિફરન્ટ ટર્મ છે પણ મીનિંગ સેમ જ થાય. કોસ્ટ પર એક્વાઇઝેશન એટલે એ ટર્મ્સ ઈ-કોમર્સ લેંગ્વેજમાં વધારે યુઝ થાય. એક્વાઇઝેશન મતલબ કસ્ટમર એક્વાયર થઈ ગયું છે. પોસ્ટ પર કન્વર્ઝનનો મતલબ એ થાય કે લીડ આવી છે, પેશન્ટ હજી ક્લિનિક પર ગયો કન્વર્ટ થયું, એની સેલ્સનો હેક્ટિક છે. આપણું નથી, કારણ કે એની સેલ્સની જો કોલ જ નહીં કરે કે ફોલો પર નહીં લે તો પેશન્ટ જશે જ નહીં ક્લિનિક પર. તો લીડ જનરેશનમાં કેક યુઝ થાય. ઈ-કોમર્સ જે બિઝનેસ હોય એ લોકોની CPA યુઝ થાય, કારણ કે સીધો એક્વાયર થાય છે કસ્ટમર. ઓકે, થર્ડ છે રિવેન્યુ. રિવેન્યુ ROS, આપણે પહેલા બી વાત કરી. રિવેન્યુના બેઝ ઉપર ROS થાય. 1 લાખ એક્સપેન્ડ કરે છે આપણે ઈ-કોમર્સમાં જ્વેલરી સ્ટોર ઉપર, 2.5 લાખ કે 3 લાખનું રિવેન્યુ જનરેટ કર્યું. 3x થયું એ ROS થયું, 3 લાખ થયું એ રિવેન્યુ થયું. તમારા આ મેટ્રિક્સ બી આપવો પડશે ક્લાયન્ટને જ્યારે તમે લોકો બોટમ ફનલ કરતા હોય ત્યારે. ઓકે, પેબેક LTV એ બી વિડીયો માટેના ટર્મ્સ છે કે કેટલો ટાઈમ તમે લોકો યુઝર્સ ટાઈમ સ્પેન્ડ કરી એના પર પરચેસ કરે છે. આ એના મેટ્રિક્સ છે જે આપણે આગળ જોઈ લીધા. CPL કોસ્ટ પર લીડ, કોસ્ટ પર કન્વર્ઝન, ROS અને CTL. એટલે આ KPI છે એ તમારા ટેકનિકલ વર્ડ્સમાં બહુ જગ્યાએ આવશે, એટલે ગોખી લેજો તમે લોકો. PPT જ્યારે હું શેર કરું ને લેક્ચર કરું અને નેક્સ્ટમાં જે ડાઉટ હોય આપણે સાથે ફરીથી સમજશું.
ઓકે હવે યુઝર ટ્રેકિંગ એડ્સ બનાવી લીધી, એડ્સ રન બી થઈ ગઈ, ટાર્ગેટિંગ થઈ ગઈ, ફનલિંગ થઈ ગયું, બજેટ બી થઈ ગયું, બધું જ પતી ગયું. હવે યુઝર્સ નું ટ્રેક કરવાનું, KPI બી સમજી લીધા આપણે. પછી યુઝર્સ નું ટ્રેક કરવાનું. તમે જ્યારે બધું થઈ ગયા પછી ક્લાયન્ટને રિપોર્ટ આપવો પડશે. ઓકે આપણે આટલું સ્પેન્ડ કર્યું, આ બધું વસ્તુ કરી લીધી, એનું આઉટકમ શું લર્નિંગ થઈ, યુઝર્સનું બિહેવિયર શું થાય, જર્ની શું હતી, એ બધું રિપોર્ટિંગમાં કન્વર્ટ કરવું પડે. અને તમારે રિપોર્ટ રિપ્રેઝન્ટ કરવું પડે. કોઈ બી ક્લાયન્ટ હોય, તમે જોબ કરતા હોય, ગમે તે કરતા હોય, દરેકમાં રિપોર્ટિંગ આવશે. આ સૌથી છેલ્લું સ્ટેજ છે આપણું માર્કેટિંગ. ઓકે, રિપોર્ટની અંદર આ બધા ટ્રેકિંગના ટાઈપ્સ છે. તમે લોકો કઈ રીતે ટ્રેકિંગ થાય અને કયા કયા રિપોર્ટ બનાવી શકાય. જ્યારે આપણે રિપોર્ટ બનાવશું ત્યારે રિયલીમાં સમજશું કે રિપોર્ટ બનાવવાના કઈ રીતે અને શું શું ઇમ્પ્રૂવ કરવાનું. દરેક રિપોર્ટ દરેક ઇન્ડસ્ટ્રીના જુદા હોય. મેટ્રિક્સ, ઈ-કોમર્સ, લીડ જનરેશન જુદા જુદા હોય. બેઝિકલી તમારા ઇવેન્ટ બેઝડ છે તો એની અંદર તમે ક્રોસ પ્લેટફોર્મ જોઈ શકો કે યુઝર્સ આવ્યા છે, કેટલા આઈફોનમાંથી આવ્યા, કેટલા એન્ડ્રોઈડમાંથી આવ્યા, કેટલા ટેબ્લેટમાંથી આવ્યા, કેટલા ડેસ્કટોપમાંથી આવ્યા. તો એ બધું તમે પ્લેટફોર્મ વાઇઝ ટ્રેકિંગ કરી શકો. તમારે એ ટ્રેકિંગ આપવું પડશે. તો આમાંથી આટલા આટલા આવે. પછી એનું ઇનડિપ્થ જે માર્કેટિંગ થશે એની અંદર સેગમેન્ટેશન બીજા જુદા પડશે કે ફોનમાંથી આટલા આવ્યા છે યુઝર, તમારાથી આટલા પરચેસ કર્યું, ડેસ્કટોપમાંથી આટલા પરચેસ કર્યું, આટલા વ્યૂ કર્યું, આટલા મોબાઈલ વાળા આટલું ટાઈમ સ્પેન્ડ કરે છે, ડેસ્કટોપ વાળા આટલું ટાઈમ સ્પેન્ડ કરે છે, આ ટાઈમને મોબાઈલ વાળા વધારે આવે છે, ડેસ્કટોપ વાળા વધારે. આ બધી વસ્તુ ઇન ડિટેલમાં આવશે. તો એ બહુ જ ઇન ડિટેલમાં ડિજિટલ માર્કેટિંગ કરશે મેં જે કીધું એમ. પણ આ બધી વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈશું. ઓકે, આ છે જે આજે જે તમે લોકો શીખો છો એ એકચ્યુઅલી ઓવરવ્યુ ઓફ છે. તો ડિજિટલ માર્કેટિંગ છે જ છે. ઓકે, એટલે એ ક્રોસ પ્લેટફોર્મ વેબ એપ છે જેની અંદર તમારે ક્લિયરલી આ બધી વસ્તુ ટ્રેક કરવાની આવશે. એટલે એના બેઝ પર તમને ખબર પડશે. ઘણી વાર કેવું થતું હોય, તમે એક વેબસાઇટ બનાવી છે અને તમે ટેસ્ટ ખાલી ડેસ્કટોપમાં જ કરી છે, મોબાઈલમાં ખબર નહીં કેવી રીતે થાય છે. મોબાઈલનો યુઝર છે ને બ્રેક થતી સાઈડ ત્યાં તો ફોર્મ બી નહીં થતું હોય, યા તો સરખો વિડીયો સ્ક્રોલ આવતી હશે તો એવી રીતે. તો એના કરતા હું ખબર છે કે કેમેરા ફિક્સ કરવાનું છે, આટલો ડ્રોપ આવે છે, કેમ આવે છે, તમારે બોલે પછી ફિગર આઉટ કરવું પડશે. ઓકે, તો રિપોર્ટિંગના બેઝ પર તમને ખબર પડે કે ઇશ્યુ ક્યાં ક્યાં છે, શું છે. ઘણી વાર કેવું છે તમે ફોનમાં ટેસ્ટ કરી લે તો તમારું જોડે એન્ડ્રોઈડ ફોન છે, એપલ નથી, યા તો એપલ છે એન્ડ્રોઈડ નથી, તમે તમારા ફોનમાં જ જશો. પણ દરેક ઓએસ હોય એટલે એની કમ્પેરેટિવિટી બદલાઈ જાય છે. એ આપણે જ્યારે લેન્ડિંગ પેજ બનાવશું ને ત્યારે એ વસ્તુ શીખશું કે લેન્ડિંગ પેજ બધા ડિવાઇસમાં સરખું હોવું જોઈએ. જો કોઈમાં બ્રેક થશે ને તો તમારું યુઝર જેટલું માર્કેટિંગ બધું સ્પેન્ડ કરો છો ને એનું સેન્સર નહીં મળે, યુઝરને જો પ્રોપર ફીડ નહીં દેખાય. ઓકે, તો એ વસ્તુ વેબ પ્લેટફોર્મ હોય થઈ ગઈ. પછી એક્વેશન, એન્ગેજમેન્ટ, મોનેટાઇઝર અને કન્વર્ઝન. એક્વેશનનો મિનિંગ એ થાય કે કયા ચેનલ પરથી યુઝર આવે છે. આ વસ્તુ તમે લોકો જોઈ લેજો. એક્વેશન ની અંદર કેવું હોય તમને સોર્સિસ બતાવે. ગૂગલ એડ્સ માંથી યુઝર આવ્યા, મેટા એડ્સ માંથી આવ્યા, ઓર્ગેનિકલી આવ્યા, ઈમેલ માર્કેટિંગ થી આવ્યા, વોટ્સએપ થી આવ્યા. એ જે સોર્સ ઓફ માર્કેટિંગ હોય ને એને એક્વેશન કહેવાય. ઓકે, દરેક સોર્સ વાઇઝ. આ થઈ ગયું પ્લેટફોર્મ વાઇઝ. ઓકે, આ થઈ ગયું સોર્સ વાઇઝ. હવે એન્ગેજમેન્ટ આવી ગયું કે યુઝર એન્ગેજમેન્ટ કઈ કઈ રીતે કરે છે વેબસાઇટમાં કે વિડીયોમાં કે ગમે તે રીતે. જો મેટાનું એક્ઝામ્પલ લઈએ આપણે તો લાઇક્સ થઈ ગઈ, કમેન્ટ્સ. લાઇકમાં તો વેરિએશન આવી ગયું, પેલા હાર્ટ આવે છે, થમ્સ આવે ને બધા એ વેરિએશન આવી ગયું. ગૂગલ હોય તો લેન્ડિંગ પેજના એન્ગેજમેન્ટ હોય, કયા બટન પર ક્લિક કરે છે, કેટલું સ્ક્રોલ કરે છે, એ બધા મેટ્રિક્સ આપણે એન્ગેજમેન્ટમાં કાઉન્ટ કરવામાં આવશે. મોનેટાઇઝેશન એટલે કઈ જગ્યાએથી યુઝર પરચેસ કરે છે, મોનેટાઇઝ થાય છે, એ બધા મોનેટાઇઝેશનમાં આવશે. અને કન્વર્ઝન એટલે કન્વર્ઝન જે થઈ રહ્યા છે આપણા એ કઈ રીતે થઈ રહ્યા છે
એની અંદર કન્વર્ઝનના રિપોર્ટ્સમાં આવશે. દરેકના રિપોર્ટ જુદા જુદા હશે. આ તો જસ્ટ અહીંયા મેં કોમા કઈ ટર્મ્સ લખ્યા છે, પણ દરેકના રિપોર્ટ તમારા જુદા આવશે. ઓકે, આ બધી વસ્તુ હવે સમજી લીધી. એક્વેશન, એન્ગેજમેન્ટ, કન્વર્ઝન અને બ્રેકડાઉન્સ, ડિવાઇસ, જીઓ, કયા ડિવાઇસથી કયા લોકેશનથી કોપોર્ટ, જે જગ્યાએથી કન્વર્ઝન્સ ને બધું આવતું પણ બધી વસ્તુ રિપોર્ટિંગમાં આપણે આમાં કવર કરશું. હવે આઈ સર એઆઈ કન્ટિન્યુ કરવું છે આજે કે તમે લોકો કહેતા હોય તો આપણે કરીએ, નહીં તો નેક્સ્ટમાં કરવું હોય. એઆઈ બી અગેન એક લાંબો સબ્જેક્ટ છે. આપણે આ બધી વસ્તુ સિમ્પલ વેમાં સમજી લીધી. હવે શું સમજવાનું આવશે એઆઈમાં, આ બધી વસ્તુ એઆઈ થી કઈ રીતે થાય. રિપોર્ટિંગ લઈ લો, એડ્સ લઈ લો, ટાર્ગેટિંગ લઈ લો, બધી જ વસ્તુ એઆઈ થી થાય. ઓકે, તો ઓવરવ્યુ લઈ લઈએ આપણે. જસ્ટ બેઝિકલી ઓલરેડી 10 થઈ ગયા છે, બસ ઓવરવ્યુ આપણે સમજી લઈએ. ઓકે, એઆઈ ની અંદર બધી જ વસ્તુ ઓટોમેટિકલી કઈ રીતે થતી હોય. ચેટબોટ આસિસ્ટન્ટ, તમને ખબર હોય, તમે મોસ્ટલી તે સાઇટ ઉપર જે ચેટ કરતા હશો ને, એ હ્યુમન કોઈ રિપ્લાય નહીં કરતો હવે. એ બધું બંધ થઈ ગયું. આ બધું એઆઈ રિપ્લાય કરે છે. વેબસાઇટમાં ચેટબોટ તમારે એઆઈ નાખવાના હોય, આખી વેબસાઇટમાં જે જે ઇન્ફોર્મેશન હશે ને તમારી, એ બધી સમજશે એઆઈ અને યુઝરને રિપ્લાય કરશે. એવું નહીં કે એક પેજમાં, આખી વેબસાઇટમાં જ્યારે તમારી ઇન્ફોર્મેશન હશે બધી એઆઈ સમજશે, રીડ કરશે અને રિપ્લાય યુઝરને કરશે. તમારે રિપ્લાય કરવાની જરૂર નથી. એટલે બેઝિકલી આ બધી વસ્તુ છે આપણે કવર કરશું નેક્સ્ટ સેશનમાં પ્રોપરલી. એઆઈ બીજું શું છે, ટ્રેન્ડ ફોરકાસ્ટિંગ. આ બી એક એઆઈ નો પાર્ટ જ છે કે અત્યારે એઆઈ માં શું ચાલી રહ્યું છે, કઈ ટાઈપ્સની માર્કેટિંગ થઈ રહ્યું છે. અત્યારે જે સીઈ ને આઈડિયા છે, તમે એનો ઓપ્ટિમાઇઝ કઈ રીતે કરી શકો. મોસ્ટલી તમે જોશો અત્યારે કે આઈસીડી બેઝ સર્વર લર્નિંગ, તો એને એકચ્યુઅલી ઓપ્ટિમાઇઝ કઈ રીતે કરાય. તમે એવું શું ઓપ્ટિમાઇઝ કરો ડિજિટલ માર્કેટિંગ કે જ્યારે બેઝ ડેન્ટિસ્ટની કોઈ સર્ચ કરે, તમારો જ કોન્ટેક્ટ સીરીને મળવો જોઈએ, સીરી તમને જ કોલ કરે. એ બધી વસ્તુ આપણે એઆઈમાં આપણે કવર કરશું. ઓકે, ડન. તો કોઈ ડાઉટ છે તમને અહીંયા સુધી? આ વસ્તુ ફરીથી તમારે રિપીટ કરવી હોય તો આપણે નેક્સ્ટ સેશનમાં અડધો કલાક ફરીથી લઈશું. આ જો ક્લિયર નહીં થાય ને તો આગળના 4 મહિના તમને બહુ જ ટફ પડશે. એના પછી જે સેશન આવશે ને બધા ઇન ડિટેલ આવશે. આપણે જે શીખ્યું આ વસ્તુ એ બધી વસ્તુ ઇન ડિટેલમાં આવશે. ક્લિયર ને? ઓકે, હવે સના તમને પેલો લેક્ચરનો ટાઈમિંગ સાથે તમે લોકો ડિસ્કસ કરી લો. તમારો ટાઈમિંગ ડેઝ વાઇઝ આપો. વીકમાં 3 દિવસ રહેશે. વીકમાં 3 દિવસ આપણા લેક્ચર રહેશે. એક દિવસ કમ્પલસરી સેટરડે લાંબો સેશન હશે. આખા વીકમાં તમે જે લોકોએ સ્ટડી કર્યું એને ક્વેશ્ચન આન્સર રહેશે. કોઈ પ્રેક્ટિકલી કોઈ ડાઉટ હોય એ બધું આપણે સેટરડે કવર કરશું ટાઈમિંગ માટે. અને બાકીના 2 દિવસ વીક ડેઝમાં રહેશે. તમે લોકો જે ટાઈમ હોય એ આપણે રાખશું. ઓકે, તો સના તો બાકીની પ્રોસેસ કરે છે જે ટાઈમિંગ અને રજિસ્ટ્રેશન ની બધા ક્લિયર ને? ઓકે, મજા આવી કે કંટાળો આવ્યો? હા, સમજવામાં તો ડેફિનેટલી ટાઈમ લાગશે, પણ આ જે 2 લેક્ચર હશે ને પહેલા એના પરથી તમે લોકો ડિસિઝન રહેશે કે આગળ પાછળ શું કરવું જોઈએ. નહીં તો શું પાછળના મોડ્યુલ્સમાં વધારે ડિફિકલ્ટી આવશે. આ પીપીટી પડશે એટલે સના શેર કરશે ગ્રુપમાં. કઈ ડાઉટ હોય તો આપણે નેક્સ્ટ સેશનમાં ફરીથી ક્લિયર કરશું બધું. ક્લિયર ને? મેં રેકોર્ડિંગ અહીંયાથી ઓફ થઈ ગયું હતું. રેકોર્ડિંગ ઓફ કરવું પડશે. કેવું રહ્યું? સમજાય છે? કન્ફ્યુઝન લાગે છે? સમજાય છે?